અક્ષરાધિપતિં દિવ્યં ષડૈશ્વર્યસમન્વિતम् વંદેહં શ્રેષ્ઠદેવં तं સ્વામિનારાયણં પ્રભું સર્વાવતારધર્તારં ભુક્તિમુક્તિપ્રદાયકં વંદેહં શ્રેષ્ઠદેવં तं હરિકૃષ્ણં મનોહરં. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. આપણી સભામાં બિરાજમાન સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ તથા પરમ વંદનીય બધા સંતોને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કાંઈ યાદ છે કઈ કથાનું? થોડું ઘણું. નિંદા એટલે આધ્યાત્મિક આત્મહત્યા. આજની આજ તાજી ક્લિપ સાંભળીને ગયા મંગળવારનું યાદ છે તો સારું. હમણાં હરિએ ચડાવી છે એટલે યાદ રહી ગયું. હાલો બીજું કાંઈ? હા, છાણાનો મોટો ઢગલો થઈ ગયો. નિંદા કરનારાએ બધો લઈ લીધું. શું હાલે છે તો કયો? તમારે ત્રણ સિવાય બીજા શું હાલે છે? વૈષ્ણવજન હાલે છે એવું કઈ હાલે છે? હા તો વાંધો કાંઈ વાંધો નહીં. હું યાદ રાખીશ અત્યારે, પછી તમે યાદ રાખશો. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કે ની રે. આપણે ઈ કડી ઉપર હાલે છે, નિંદા ન કરે કે ની રે. નિંદાના કારણોમાં આપણે બે કારણો જોયા હતા, યાદ આવે છે? ઈર્ષા પહેલું, સરસ. બીજું ગોડ, સરસ, એકદમ સરસ. લઘુતા ગ્રંથિ, એટલે પોતામાં કાંઈ ન હોય તો બીજાની લીટી નાની કરવાની. બીજું કારણ. ત્રીજો પોઈન્ટ છે ધ્યાન ખેંચવાની વૃત્તિ. આ બધા આમ વિચિત્ર કારણો છે, પણ નિંદાના કારણો છે. વ્યાખ્યા આપું પહેલા એની, કે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષવા માટે કંઈક એવો આમ ચટપટો હોય ને, અત્યારને ટ્રેન્ડિંગ કહેવાય ને આપણી ભાષામાં, ટ્રેન્ડિંગ એવો પોઈન્ટ મૂકે એટલે આકર્ષાય માણસોનું ધ્યાન. સાદું ઉદાહરણ આપું, કોઈક ફિલ્મ સ્ટાર હોય, એના વિશે કંઈક નેગેટિવ અફવા ફેલાણી હોય તો યુટ્યુબમાં બધા કરે શું? તમે લોકો તમારું જ કરો ને, ફેસબુકમાં કંઈક આવે ક્લિપ કે કાંઈ પણ એનો પોઈન્ટ, એટલે કરો શું તમે? નીચે આપણા તરફથી 2 પોઈન્ટ લખીને આપો, કોમેન્ટ, કે ભાઈ આવું ન કરવું જોઈએ, ફલાણા ભાઈ આવું ન કરવું જોઈએ, આપણને કોઈ અધિકાર આપ્યો છે. મોદી સાહેબ વિશે કંઈક સારું આવે તો બસ આવું જ કરવું જોઈએ, બરાબર? કોકના વિશે કંઈક નેગેટિવ આવે તો આવું ન કરવું જોઈએ. આપણે કરીએ શું? આ એવો ટ્રેન્ડિંગ પોઈન્ટ હોય, એમાં આપણો પગ ભરાવીશ એટલે આપણે ટ્રેન્ડિંગ થઈ જાય. હવે માનો તમે લોકો તો કોઈ યુટ્યુબની બધી ચેનલો ચલાવતા ન હો, પણ માનો કોઈક ચેનલ ચલાવનારા હોય, યુટ્યુબની ચેનલ ચલાવનારા, એ શું કરે? એવો કંઈક ટ્રેન્ડિંગ ઓલો હોય ને, એ પકડે ત્યાંથી પોઈન્ટ, અને ઝાઝામ ઝાઝી કોમેન્ટ આવે, ઝાઝામ ઝાઝાને લાઇક્સ આવે, વ્યૂઝ આવે, એવું કંઈક બનાવીને મૂકે.
એમાં કોકની નિંદા થતી હોય એ કશું જોવે નહીં. શું કામ? આમ કહેવાય ને આ મીડિયા ચેનલ જેવું ટીઆરપી ગેઇન કરવા માટે આ બધી પ્રોસેસ થાય. એ ધંધો ન કરાય. આ વસ્તુ કાંઈ આમ સોશિયલ મીડિયામાં જ થાય છે એવું કાંઈ નથી. આ વર્ષોથી હાલ્યું આવે છે. પહેલાંના જમાનામાં બધા બહેનો બેહતા હતા તો એ કરતા હતા શું કે હાલ્યું સાંભળ્યું એલી તે ઓલા રમેશભાઈનો છોકરો છે ને એ 3 દી પહેલાં નહોતો એક છોકરી અહીંયા આપણે નીકળતી હતી એને ભાગી ગઈ. હવે એ અત્યારે ટ્રેન્ડિંગ હોય તો એમાં હવે એ શું કરે, એમાં મીઠું મરચું ભભરાવે. હા એ પણ સમજતી જ નથી. એ બાયને કેટલી વાર કીધું છોકરામાં ધ્યાન દે, છોકરામાં ધ્યાન દે, તોય છોકરાને કંઈ સારા સંસ્કારે દેતી નથી. હજી ઓલો નાનો છે એ એવા રવાડે જ ચડ્યો પણ એનું ધ્યાન નહીં દે, ન્યાથી ઉપાડે. સમજાણું બાબુલાલ? હા એ ન્યાથી પકડે સીધું, સમજ્યા? મૂકે જ નહીં. હવે એના છોકરાનું ન કરે, ટૂંકમાં એનો પોતાનું ન કરે, સામેવાળાનું આવું કંઈક હોય અને એ સોસાયટીમાં બરાબર ટ્રેન્ડિંગ હાલતું હોય એટલે કે આમ એ ન્યૂઝ અત્યારે બરાબર કમ્પ્લેટ ચાલતા હોય એવા પોઈન્ટ ઉપર મૂકે સીધું. એટલે શું થાય, અટેન્શન એના ઉપર આવે, એ વ્યક્તિ ઉપર આવે ને. કાંઈ પણ એવું તમે વાત કાઢો એટલે સીધું નોંધ આવે કે ભાઈ આ સારા સમાચાર લાવ્યા એમ. આપણે એમ થાય ક્યારના કંટાળી ગયા હતા શાક સુધારી બધી બેનું એમ કે ને શાક સુધારી કંટાળી ગયા, સારું. હવે એ બધું વહી ગયું. હવે તો ફોનમાં આવી ગયું. એમાં કોઈને જરૂર ન પડે, 4 જણા ભેગા થવાની જરૂર પડે એમાં? કાંઈ એકલા આપણે ટ્રેન્ડિંગ ન્યૂઝ બધા એક હારે જ જોઈ લઈ કે ભાઈ અત્યારે વિજય થલાપતિનું બધું હાલે છે. હા, તમિલનાડુ સ્ટેટના સીએમ બન્યા છે અને એની ઉપર બધું હાલે છે. એના બધા ટ્રેન્ડિંગ ન્યૂઝ કમ્પ્લેટ આમ અપડેટ, ફૂલ અપડેટ હોય આપણે. એમાં કેટલા સાચા હોય કેટલા ખોટા હોય આપણે પાછા લાઇક કરતા જઈએ. હા આવું જ હોવું જોઈએ એમ. ત્યાં પોલીસ થાણામાં સીસીટીવી કેમેરા હોવા જ જોઈએ એમ. તો આપણે પાછા લાઇક ઠપકારી ભાઈ તારું કામ ધંધો કરતો હોય કર, સાનો માનો હીરા ગણતો હીરા ગઈને, કાપડ સીવતો હોય કાપડ સીવ. એ એનું કામ કરશે, એને જે કરવાનું છે એ કરશે. આપણને કોઈ અધિકાર હોય પછી કરવાનું, પણ તોય આપણે કમ્પ્લેટ બધું માથે ઉપાડી, સમજાણું, અને અટેન્શન ગેઇન કરવી. અને આ બધું વર્ષોથી ચાલ્યું આવે. 11 લાખ વર્ષ પહેલાં આવું છે. રામચંદ્ર ભગવાન સુખેથી જિંદગી જીવતા હતા. દશરથ રાજા ખુશ જ હતા. ભરતજીની વેકેશન કરવા મામાને ઘરે ગયા હતા. ભરતજીને શત્રુઘ્ન, હા રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીની બધા એમ માતા પિતાની સેવામાં હતા અયોધ્યામાં. પણ દશરથ રાજાએ કોઈને પણ જાણ કર્યા વગર અચાનક સીધું જાહેર કર્યું કે આવતીકાલે રામચંદ્ર ભગવાનને ગાદીએ બેસાડવાનું. બરાબર? ખબર હતી આ એમની જ રાણી, માનીતી રાણી કઈ નોંધ જણે. હવે આ વાત જેવી જ મંથરાને ખબર પડી એના ગુપ્તચરો દ્વારા, એણે શું કામ કર્યું, કઈના કાન ભંભેણા. શરૂઆતમાં અસર થઈ જ ગઈ હતી સીધી. કઈ શું કીધું ખબર? રામ તો મારા દીકરાથી પણ વિશેષ, આવું કીધું. રામ તો મારા દીકરાથી પણ વિશેષ, એ કોઈ દિવસ આવું ન. પણ ઓલાએ શું ભરે એ કે પણ પછી કૌશલ્યા થાય અને પછી કૌશલ્યા તમને સાઈડમાં કરશે. માં એમ તું સમજ, અને મને હું કાંઈ તારી દુશ્મન થોડી છું, આખી જિંદગી તારી સેવા કરી છે, તારી દુશ્મન છું એમ કઈ ત્યાંથી ઉપાડે. સમજો, આખી જિંદગી તારી સેવા કરી, તારી દુશ્મન છું અને મને તારું અહિત થાય કેમ દેખાય? રામ જેવો ગાદીએ બેસે એ તો તુકાર જ બોલાય, એ કાંઈ એવી રીતે થોડા બોલા. રામ જેવો ગાદીએ બેસે એટલે તરત તું સાઈડમાં થઈ જાય ને કૌશલ્ય હાઇલાઇટ થાય. એટલે હવે અટેન્શન જાળવી રાખવા માટે શું કર્યું તો કે હવે કઈ માને તે થવા માંડ્યું. આમ ધીમે ધીમે આમ એ મમરો મૂકતા આવડતું હોય ને એને જ આવડે એવો મૂકે ને હળવે. એટલે સામે વાળા શું થાય, હે પછી શું થયું, પછી હે આમ ત્યાંથી શરૂ થાય ને આપણને એમ લાગે હમણાં ખેંચાઈને એને અંદર વયો જાય. એટલો બધો આમ ઉત્સાહ, નેગેટિવિટી આવે ને એટલે માણસ એટલો બધો આમ ઉત્સાહથી આમ સાંભળે ને. અને સૌથી મોટું શું છે કે માનો મારી પાસે કંઈક નેગેટિવ ન્યૂઝ આવ્યા કોઈ પણ ના, કે બાલો કલ્પેશભાઈને નેગેટિવ ન્યૂઝ, પણ મને જ્યારે આમ એટલી બધી કહેવાની આમ બોલી આમ લાગે ને, તલપ લાગે, તલપ કે ને આમ એની કેવી લાગે એવી તલપ લાગે. આમ નેગેટિવિટી આમ આપણી પાસે સમાચાર આવ્યા હોય ને આમ અંદર રહેવાય જ નહીં, કે કીધા વગર કેમ રહેવાય. બહેનોનું કેવું હોય, શંકર ભગવાન કહેતા હતા એના પેટમાં વાત ન રહે. એટલે કાંઈ કહેવાય એને મેસેજ મળ્યા ને તરત એ 2 જણાને કીધા વગર રહી જ ન શકે. પણ સાંભળ જાયેલી કોઈને કહેતી નહીં એમ કહીને 2 જણાને કહ્યા. સમજા?
બસ આ જ પ્રોબ્લેમ સેમ આપણો છે. એવું ન માનતા આ બધું બેનો ઉપર જાય છે એટલે સેમ આવું જ. કાંઈ પણ કોઈના વિશે નેગેટિવ વાત આવે ને પેટમાં રહે જ નહીં. થોડાક સમય પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાય વિશે બોલો નેગેટિવ બધા બોલતા, બરાબર, જે તે કારણથી બોલતા હશે. આપણી કોઈ વિશે કશું ડિટેલથી અંદર ઉતરવું નથી. પણ એ વાતના સમાચાર આપણી પાસે આવે ને એટલે આપણે શું કરીએ, સાંભળવાવાળો કોઈક બકરો ગોતતી. આવું ન કરવું જોઈએ ને એને. તું તારું કરીને સાનો માનો ગલોટીઓ ખાઈને વયો જાય ક્યાંય, હાથમાં નહીં આવે. કોકની નિંદાને વાય રસ્તે ચડ્યો છો, ગોતો નહીં ચડ પાછો. પણ એ છે ને એ મગજમાં ન આવે. એ વખતે આપણે ધંધે જ લાગી, આપણને એ જ ખબર નથી કે આ નિંદાનું ફળ શું છે. થોડુંક આપણે શરૂઆત કરી ત્યારે કીધું હતું પહેલા પોઈન્ટમાં, નિંદાનું ફળ શું છે. પણ હજી આગળ આવશે ને એના તમને કારણો કહીશ. આ ધંધે જ ન જાય, આ માર્ગ જ ન લેવા. જેને જે કરવું એ કરે. સંપ્રદાયના હોય ને અંદર હજી તો આપણે હજી પાપા પગલી થાય સંપ્રદાયમાં. જેમ જેમ આગળ વધશું ને અને અમુક ઠીઠ થઈ ગયા હોય ને સંપ્રદાયમાં, આમ એકાંતિકના લેવલે પોગી ગયા હોય, એટલે એને છે ને જે આમ પાપા પગલી કરતા ને એવું લાગે કે આ બધા હજી આજકાલના છે એમ. અમે તો વર્ષો જૂના, અમારા બાપ દાદા પરદાદા વખતનો સત્સંગ, કોડા તિલક ચાંદલો કરતો ને પરદાદા વખતનો સત્સંગ છે. એ પાસ બધું ન હોય પણ એ મનમાં ગરી ગયો કે અમે બાપ દાદાના સત્સંગ અને કુળ પરંપરાથી અમારા બધા સંસ્કાર હાલ્યા આવે. અત્યારે તારામ ઠેકાણું છે ને, આખા ગામની નિંદા કરતો ફરે છો, તો સંસ્કાર ક્યાંય ગયા તારા એમ. એટલે આ બધી વસ્તુ છે ને એ તમને આગળ સમજાય આ જેમ જેમ પોઈન્ટ આવશે એમ. પણ આ ધંધે કોઈ દિવસ ન ચડે. એટલે આપણે શું કરીએ, આપણી પાસે નેગેટિવિટી આવે ને એટલે કોક એવો બકરો ગોતી સાંભળનારો, એટલે એ મળી જાય ને એ એમાંય જો હાયા કરનારો મળ્યો તો વાત પતી ગઈ. તો થયું હોય 5%, આપણે 95% ઉમેરીને કહે. સમજાણ? આ માર્ગ જ ખરાબ છે. નિંદાનો માર્ગ છે ને એ સૌથી વધારે ભયંકર ને ખરાબ માર્ગ છે. જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સુધી પામવું હોય આના જન્મે, પછી તમારે જન્મ લેવા હોય, વર્ષો સુધી જન્મ મરણ ચાલુ રાખીને અનંત જન્મે પામવું હોય, તો તમે જે માર્ગ લો બરાબર, તોય આ માર્ગ નો લેવાય. અનંત જન્મે ભગવાનને પામવું હોય તો આ માર્ગ નો લેવાય. બીજો લેવાય જે તમારે લેવાય. કોકને 2 લાફા માર દેવાય, એ બધું કરાય. પણ નિંદાનો માર્ગ લીધો ને ખેલ ખતમ. એ ધંધો ન કરે. હવે એ મંથરાએ માં કઈનું બધું કાનમાં ભરાયું. બીજે દિવસે વનવાસ થઈ ગયો, ભરતજી આવ્યા, બધો પ્રોબ્લેમ થયો. એક જ કારણ, અટેન્શન ગેઇન કરવા માટે, કે માં કઈ હાઇલાઇટ કેમ ન થાય. એટલે હું જેની દાસી છું એ રાણી કેમ હાઇલાઇટ ન થાય. કૌશલ્યામાં ક્યાં કાંઈ તમારું બગાડતા હતા કે સુમિત્રામાં કોઈ દિવસ બગાડ્યું હતું? પણ નહીં, અલગ જ કરવાનું. પાછી માનીતી રાણી છો, તારું તો તને જાણ ન કરી, તને જાણ કર્યા વગર આવડું મોટું કાવતરું થઈ ગયું ને આ બધું આમ જ હોય ને આમ પ્લાનિંગ હોય ને કે એટલે કાન ભંભેણા છે ને. ત્યારે માં કઈ જેને ભરતજી કરતા રામચંદ્ર ભગવાન વધારે વાલા હોય એ વ્યક્તિ આખા આમ ફરી જાય તો કેટલો બધો ફેરફાર કરી નાખ્યો હોય ને. 2-4 બહેનો સોસાયટીમાં વાતચીત કરતા હોય, બેઠા બેઠા ગપ્પા મારતા. તો હવે જે એક બેન બરોબર એ સમય ત્યાં એ મિટિંગમાં આવ્યા, મિટિંગ કહેવાય ને અગત્યની મિટિંગમાં આવ્યા, એટલે કે થોડીક વાર બધા શાંત થઈ જાવ. હવે ઓલા કે પણ છે હું બોલતો ખરા, હમણાં વાસણ ખખડતું, 2 મિનિટ ખમો કે. અને ખરેખર 2 મિનિટ થઈ ને તો ધડીંગ લઈને વાસણ ખખડી એને બાજુના ઘરમાં. આ જે બેન હતા ને એને બાજુના ઘરમાં. તાકે કેમ આમ થયું? તાકે ઓલી હોવે મીઠું નહોતું નાખ્યું આ શાકમાં. એટલે કે ઓલી હાહુ ટાઈમે જ, પણ એમાં એવું થયું શાક એને બન્યું અને કે એના સસરા આવે ને એને આવવાની થોડીક વાર હતી ને શાક ખબર પાડોશીનો વ્યવહાર હોય, વાટકી વ્યવહાર. તો કે શાક લઈને કે પહેલાં મારા ઘરે દેવા આવી. તો કે મેં વળી ચાખી લીધું કે આવતા પહેલાં જમી જ લીધું હતું, પણ મેં કે શાક તો ચાખી લઉં કે આ કેવું છે એમ. આ તુરિયા પાતળાનું શાક કરેલું બાબુલાલ, પણ હવે મીઠા વગરનું થઈ ગયું. તો હવે હાઉમાં હવે ખીજાણા હારી પેટના, બરાબર. હવે એ ટ્રેન્ડિંગ ન્યૂઝ ત્યાં બની ગયા, પણ અટેન્શન ગેઇન કરવા માટે બેન ત્યાંથી લઈને આવ્યા. અને કેવી રીતે પાછી વાત કરી, હમણાં થોડીક વાર ખમો જો, હમણાં એમ સમજો ને. આમ ટ્રેન્ડિંગ, આમ ઉત્સાહ, બોલો આમ કહેવાય ને ઉત્સુકતા પૂરી પાડે. આમ મૂવીમાં શું હોય એને કેવું કે સસ્પેન્સ, હા સસ્પેન્સ રાખે. 2 મિનિટ ખમો હમણાં એ ધડાકો છે એમ. ભાઈ સારી વાત છે. કોક વખત એમ કે ભાઈ હું મીઠા હતું બાંધવાનું, હોય કોક દી ભૂલી જાય. અને ઓલા નહીં કહેવાય કે ભાઈ સંભાળીને મીઠું નાખી દેતા ડખો ન થાય નાની વાતમાં, બરાબર. સામાન્ય વાત છે. પણ અટેન્શન ગેઇન કરવા માટે, એટલે કે બીજાનું આપણી ઉપર ધ્યાન ખેંચવા માટે
આ તમે બહાર જે બધા ભાવલાઓ બધા રોડે બેહીને ગપ્પા મારતા હોય, ગપ્પાના વિષય શું હોય? આજકાલ જે બધું હાલતું હોય એ જ હોય કે બીજું કાંઈ હોય? ક્રિકેટના રસિયા હોય તો આજકાલની જે લાઈવ ક્રિકેટ હાલતી હોય એના વિશે હોય. ન્યૂઝના રસિયા હોય આજકાલ રાજકારણમાં કંઈક હાલતું હોય એ, પછી યુદ્ધમાં હાલતું હોય. જેટલું આમ કહેવાય ને આમ બધાના નજરમાં આવે ને એવો પોઈન્ટ કંઈક નવો લઈને આવે, અને બધા વાતો કરતા હોય ને તો અમુક ચૂપ બેઠા હોય. એ શું હોય? એ અમુક એના હુકમના એક ખીચામાં રાખીને બેઠા હોય. એ ટાઈમે કાઢે એ પત્તું, સમજાણો? આમ બધા આમ એમ થઈ જાય ને કે હવે બધી જૂની વાતો રિપીટ થાય છે. એટલે પછી શું કરે? અરે પણ તને ખબર છે ટ્રમ્પે હમણાં આવું કર્યું, ત્યાંથી મૂકે એટલે ત્યાંથી આખું નવું કાઢે, એ પન્નું નવું જ ખોલે. અરે કે મારે હમણાં જ ક્લિપ આવી છે એમ કહીને પાછો કાઢી બતાવો, જો સાંભળો. એટલે ભાઈ શાંતિ કરતો હોય ને, ટાઢો વાહર ખાવા ગયો, ટાઢો પવન ખાને, આખા ગામની કૂથલી હું કેમ ભેગી કરે છે? પણ એ ન રહેવાય. એટલે આ ત્રીજું કારણ કે એવી કોઈ પણ ધ્યાન ખેંચવાની વૃત્તિ, અટેન્શન સિકિંગ કહેવાય આને. ધ્યાન ખેંચવાની વૃત્તિથી માણસ નિંદા જ કરીને કોઈ પણની દુનિયામાં કાંઈ પણ ન્યૂઝ હાલે છે, ટીવી ચેનલો હોય, બરાબર, આપણે એનું અપખોડતા નથી, સારું પણ ઘણું કરે છે. પણ ખરાબ શું હોય કે કાંઈ પણ નેગેટિવ વાત હોય ને, ન્યૂઝપેપર હોય ને, ન્યૂઝપેપર એમાં તમે કંઈક કૌભાંડ થયું હોય ને, મોટું કૌભાંડ, તો એને આમ ટાઇટલ પેજ ઉપર હાઇલાઇટ કરીને કરે આટલા કરોડનું કૌભાંડ, બરાબર. પછી માનો કે એની ઉપર CBIની ઇન્કવાયરી થાય ને, આ થાય ને તે થાય ને, બધું કૌભાંડનું બધું રાજ ખુલી જાય ને, ખરેખર એવું થાય કે આ નિર્દોષ છે, આ ખોટો એની ઉપર આરોપ આવી ગયો છે, આટલું સાબિત થાય તો હવે એ જે લાઈન હોય કે આ માણસ નિર્દોષ છે, એ લાઈન કેવડી આવે? આમ ફ્રન્ટ પેજ ઉપર હાઇલાઇટ કરે એ લોકો, કે છેલ્લા પાને ગમે ત્યાં ખૂણામાં કંઈક આપી દે. ભાઈ થોડાક સમય પહેલાં અમારે જે હેડલાઇન અપાયેલી હતી એમ CBI દ્વારા જે જાંચ થતાં ખબર પડી એ માણસ નિર્દોષ છે, એમ નાના અક્ષરમાં લખીને ખૂણામાં પૂરું કરી દે. કેમ? એ વાત ઉપર કોણ ધ્યાન દે? હમણાં એમ કહે કે અડધા કરોડની ચોરી થઈ, એ ટાઇટલ પેજની હેડલાઇનમાં હોય તો બરોબર લાગે કે, પણ એ શું કામ? એને ખબર છે બધા માણસો આ કરે. એ છતાંય આપણો મોબાઈલ છે ને, મોબાઈલ એને ખબર છે. તમે 2 દિવસ યુટ્યુબ ઉપર તમને જે ગમતું હોય ને એ ક્લિપ ઉપર તમે થોડીક વાર ઊભા રહ્યો ને એટલે યુટ્યુબને ખબર પડવા માંડે. એનું અલ્ગોરિધમ એવું છે, એને ખબર પડવા માંડે. હવે આગળ છે ને તમને એવી જ ક્લિપો આપે. માનો તમને જોક સાંભળવા બહુ ગમતા હોય રીલ્સમાં, બરાબર. હવે તમે આમ રીલ્સ ફેરો એમાં જોક્સની રીલ આવી હસાવાની, તમે ઊભા રહી ગયા આખી જોઈ. નહીં તો તમને ન ગમતે તમે તરત અડધી ફેરવી નાખો ને, શરૂ થાય તો ફેરવી નાખો. પણ જોક્સની આવી 1 વાર ઊભા રહ્યા, 2 વાર ઊભા રહ્યા, એવું તમે 2 દિવસ સુધી કરો ને એટલે એ યુટ્યુબનું અલ્ગોરિધમ સમજી જાય, એ શોર્ટ્સવાળું અલ્ગોરિધમ, એટલે તરત તમને છેક સુધી પછી એવા જ આપે વિડીયો. પછી નવું તમારે કાંઈક ગોત, એમ ખબર પડી કે આ આટલામાં જ છે, સમજાણું? આ 60% છે આમાં, બીજું લાંબુ આમાં કાંઈ નથી. એટલે એ 60% વાળો ભાગ જ ખેંચીને તમારી સામે મૂકે. પછી એને ખબર પડે કે આ ન્યૂઝનો શોખીન છે. 2-3 વાર તમે ન્યૂઝના ઓલા ઉપર રહી ગયા 2 દિવસ સુધી, એટલે એ તમને ન્યૂઝવાળું જ નકરું આપે, ગમે ને જ ગોતીને કાઢીને તમારા ફોનમાં પહેલું પોગાડે. એટલે શું એનો મતલબ શું? સૌથી વધારે તમે આ યુટ્યુબ વાપરો, કે ટૂંકમાં અમારી જે ચેનલ હોય કે કાંઈ પણ જે તમે જોતા હોય એ વસ્તુ વધારે આપણે જોઈએ છીએ. પૈસા જે મૂકનારા હોય ને એને મળે છે, કે આપણને મળે, આપણે જોઈએ આપણે પૈસા આમ વધતા જાય છે બેલેન્સમાં. ઘડીક થાય ને આમ ટ્રેડિંગ દઈને ઉપરથી મેસેજ આવે છે, યોર અકાઉન્ટ હેઝ બીન ક્રેડિટેડ બાય સમથિંગ. કશું નહીં, એના ઓલામાં આવે, એને તરત ત્યાં જેની ક્લિપ હોય ને એની તમે વારી ઘડીએ જોજો કરો તો એને પ્લસ થવા માંડે, આપણું માઇનસ થાય, ડેટા જાય ને મગજ એ બગડે ને કેટલુંય થાય. તો આ વસ્તુ હતી ધ્યાન ખેંચવાની વૃત્તિ. આ નિંદા માટેનું એક ત્રીજો પોઈન્ટ. અને હવે ચોથો, નવરાશ અને કુટેવ. 2 ભેગું લઉં છું. ગુજરાતીમાં કહેવત છે, આપણે બધાને ખબર છે, નવરા બેઠા નખો દ્વાળે. એવું ને એવું સેમ ઇંગ્લિશમાં પણ કહેવત છે, એન આઇડલ માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. એટલે કે ખાલી મગજ, નવરું મગજ, નવરો માણસ એ શેતાનનું કારખાનું છે. આવું ઇંગ્લિશમાં કહેવાય છે. નવરા હંમેશા નખો જ વાળે. કેવી રીતે? તો એક સુભાષિત છે સંસ્કૃતની, એમાં એનો સાર હું કહું સીધો જ. મનુષ્યના શરીરમાં રહેલી આળસ તેનો સૌથી મોટો શત્રુ છે. કેવી રીતે? આળસુ માણસ શારીરિક રીતે કમજોર થાય, કારણ કે પડ્યું જ રહેવાનું ને આખો દિવસ, કાંઈ કરવાનું નહીં. માનો મોબાઈલ વાપરતા હોય તો સોફામાં પડ્યા કાં હુતા
કાં હોઈ રહેવાનું. આળસુ માણસ કરે શું? કાં સુવાનું કામ કરે, કાં ટાઈમપાસ, ગમે એ રીતે ટાઈમપાસ કરે. એ કાંઈ વોકિંગ કરે? આળસુ માણસ વોકિંગ કરે? ઘરે ઓલી વોકિંગ ચેર હોય તો એમાં હાલે? સાયકલમાં ન હાલે. આળસુનું એ કામ જ નહીં. એટલે આળસુ માણસ શારીરિક રીતે કમજોર બને, બીજું માનસિક રીતે કમજોર બને. હવે એને કાંઈ કામ ધંધો છે, માથે જવાબદારી નથી. હું બસ ઉદાહરણ આપું, તમને મગજમાં ઉતરી જશે. આળસુ માણસને કાંઈ જવાબદારી ન હોય, બરાબર, ત્યારે જ એને આળસુ કહેવાય ને. કાંઈ કામ ધંધો ન હોય, માથે જવાબદારી ન હોય, એટલે એનું મગજ ફ્રી છે. હા, હવે ફ્રી મગજ કરે શું? એમાં લખ્યું છે માનસિક રીતે તે પરનિંદાના રવાડે ચડી જાય. આ સંસ્કૃત સુભાષિતનો ગુજરાતી ભાષાંતર. પછી ચાણક્યએ એવું કીધું કે નવરો યુવાન હોય એની બુદ્ધિ કાંઠ ખાઈ જાય. જે નવરો યુવાન હોય એની બુદ્ધિ કાંઠ ખાઈ જાય. આપણે યુવાન જ છીએ, ગઢા થઈ ગયા. દાદાને બાદ કરો, પણ બાકી બધા તો યુવાન છે. આમ જોતા તો એવું લાગે છે. હરિભાઈ, આપણે યુવાન જ છો. હા, ધોળા તો મારે થઈ ગયા છે, એટલે એમ નહીં માનવાનું કે ધોળા થઈ જાય એટલે ગઢા થઈ ગયા. હા, એ તો આ તો 10મું ભણતા 16 વર્ષના ધોળા ચાલુ થઈ ગયા. ખબર ન પડી. દશરથ રાજાને એક વાળ આમ ધોળો ભૂલથી ભાળી ગયા, ત્યાં મૂકી દીધું. અને આપણે તો ધોળો થાય પછી ધોરું લેવાનું શરૂ કરી, કારણ કે હવે કળિયુગ આવી ગયો, નાની ઉંમરમાં ધોળા થઈ જાય. અને પછી એ ચાણક્યે કીધું કે નવરા યુવાનની બુદ્ધિ કાટ ખાઈ જાય, અને કાટ ખાઈ ગયેલી બુદ્ધિ હંમેશા પરનિંદાના રસ્તે ચડે. એટલે કે કોકની નેગેટિવિટી, ખોતણી, એ માર્ગે જ જાય. સૌથી ફેમસ અને આપણે બધા જાણીએ છીએ એવું દ્રષ્ટાંત દુર્યોધન અને શકુની. બરાબર, મામા શકુનીને હસ્તિનાપુરમાં કામ શું હતું? એ હતા ક્યાંના રાજા? હતું જ ને ત્યાં ગાંધાર દેશમાં, એનું કાંઈ હતું જ ને બધું. ત્યાં મૂકીને અહીં શું કામ આવ્યા? નવરા હતા. હા, માથે જવાબદારી હોય ગાંધાર ત્યાંના એના રાજ્યની, બરાબર. તો માણસ ત્યાંનું પ્લાનિંગ ન કરે કે ભાઈ આપણે આ વર્ષે ખેતી ઓછી થઈ, તો બધા ખેડૂતોને બોલાવો, મિટિંગ કરો કે ભાઈ ખેતી કેમ ઓછી થઈ, તમારે શું ભાઈ કે ખાતર બાતર નથી પડતું, આપણે મંગાવો બહારથી, પણ કામ ધંધો. નવરો માણસ શું કરે કે હવે આ કંઈ કામ ધંધો નથી. એટલે નવરો એટલે એવું નથી કહેતો કે જેને પાસે કામ ન હોય, પણ જેને છે ને માથે જવાબદારી લેવાથી આમ ફફડાટ થતું, સમજાણું? એટલે એ કામ એ જ કરે. એટલે મામા આવ્યા ક્યાં? ભાણાને ઘરે. હા, અને ભાણિયાને કર્યો પેલા વશ. જે એને જોતો નહીં નાની ઉંમરથી જ આપી દે. નાનો છોકરો હોય, માનો કે એ ચોકલેટ માગે, એ તમારે પાસે પાવલીની ચોકલેટ માગે, અને તમે એને રૂપિયાની આપો ને એ રૂપિયાની માગે ને તમે ડેરી મિલ્ક આપી દો 5-10 વાળી, અને 5-10 વાળી માગે ઓલી 50 વાળી મોટી ઠપકારો, તો પછી શું થાય? મામા યાર પ્રેમ ન થઈ જાય? પછી એને બાપા કહેતો પણ મારા મામા યાર જવું, ખબર હોય મામા જે કે એ બધું કરી દેવાના. એ કે ચોપાટીએ જાવ, હાલો. મામા કે મામા ચોપાટીએ જાવ, મામા કે હાલો. ત્યાં જાય તો કે પાણીપુરી ખાય, હાલ ભણા તારી માટે જ છે બધું, ટેન્શન લેમાં તું. હવે આમ કરે તો પછી ભાણો શું થાય? ઓગળીને મામાને ખોળામાં જ બે જાય, બીજું કાંઈ કરે. હવે થયું આમાં એવું, મામા ભાણિયાને બે, દુર્યોધન ને શકુની, બરાબર. હવે શકુનીએ કર્યું શું? પાંડવો વિશે બે નવરા, બે કાંઈ કશું કરવા નહોતું નહીં. પાંડવોને ઇન્દ્રપ્રસ્થ, બરાબર. હવે એ જગ્યા આપી દીધી. હવે તો હાવ આમ ખંડેર કહેવાય ને, એ ટાઈપની જગ્યા હતી ને. પછી એ લોકોએ તો પછી બિચારે મહેનત કરીને કર્યું છે ને આખું. પાંડવે કે આવડા ગયા હતા બધા 100 જણા ત્યાં પાયા ખોદવા, એક ત્યાં જોવાય ન જ ગયા. બન્યું પછી યજ્ઞ થયો ત્યારે બોલાવ્યા, બરાબર. ત્યાં સુધી મામાને ભાણાએ કર્યું. હું હસ્તિનાપુર તો એના હાથમાં જ હતું, તો બે થઈને આમ પ્લાનિંગ કરીને આખું હસ્તિનાપુરનો વિકાસ કર્યો તો શું કામ? પણ ના, એ કરવાનું જ ન હોય ને. એટલે મામો ને ભાણો બે જ્યાંથી આમ ટાઢો વાર આવતો હોય ને ત્યાં બે આમ પગ ઊંચા કરીને, ગરમી ન થાય ને, પગ ઊંચા કરીને ખુરશી પર બારીમાં આમ પગ ટેકવીને પછી મામો ને ભાણો બે કરે, ભણા જોયું તો ઓલા આપણે 5 જમાઈ હોય ને બિલ્ડિંગ બાંધ્યું, બાકી ચકાચક. મેં વાત સાંભળી ત્યાં આપણે માણસો મોકલે ને ત્યાંથી, મામા આપણે જવું પડશે હો જોવા ત્યાં. એમ એ મામા ભાણા બે ત્યાં ગયા ને જોયું, ને પછી એમ લાગ્યું કે આ તો આપણે આવું હોવું જોઈએ હો ઇન્દ્રપ્રસ્થ. તો કે શું કરશું? હવે એમાંથી જુગારનું બધું ન કરવાનું બધું કર્યું, ને જે લેવલ સુધી પાંડવોને હેરાન આમ કરી શકાય ને એટલા લેવલ સુધી આમ નીચામાં નીચું કૃત્ય કહેવાય ને, એના ભાઈ જ કહેવાય ને. કાકા બાપાના પણ તો ભાઈ જ કહેવાય ને, એને મારવાના હોય. હવે લાક્ષાગ્રહનું આયોજન કર્યું, ન્યા મારવા માટે બધી તરકીબ કરી.
એ નો મેળ પડ્યો તો પાછું ઓલા જુગાર રમવાનું કર્યું સેટિંગ, એમાં હરવીને પાછા વનમાં મોકલી દીધા 12 વર્ષ અને 1 વર્ષ ગુપ્તવાસ. આવી રીતે બધું આખી દશા બગાડની બધી પાંડવોની, બરાબર. અને તોય આવ્યા પછી પાછું આપી દીધું એવું નહીં, પૂરું થયું એટલે આપી દીધું એવું કાંઈ નહીં, યુદ્ધ કરે અને આખો કૌરવ કુળ નાશ કરીને પછી મામોન ભણ્યો 2 મુવા, બરાબર. શેમાં સાચું? નવરા બેહી રહેતા, એટલે 2 કામ ધંધે લાગી ગયા હોત, બધા માણસોને બોલાવીને હસ્તિનાપુરની દિવાલો આમ ખાડા પડી ગયા હરખા કર્યા, રોડ બોડ રસ્તા હરખા કરાયા હોત, માણસો પાસે હરખું કામ કરે, આમ કંઈક ઉત્પાદન થાય એવું કંઈક સંસ્કાર માટે છોકરાઓ માટે સ્કૂલું બૂલું કરી હોત તો બધા એમ કહેત કે ભાઈ દુર્યોધન બહુ સારો છે, સારા કામ કરે છે એમ રાજ્ય માટે. કાંઈ કરવાનો ધંધો નહીં, અને ઓલા મદિરા મંગાવે, લાવો મામોન ભાણો બે આમાં ચેસ કરીને ઠપકારે ને પાછા બારી બેડા ગપ્પા મારે અને પ્લાનિંગ કરે આવું ને આવું. તો આમાં હું નવરા નખો જ વાળે ને, અને વાળ્યું ખરું ને. શાસ્ત્રોમાં લખાણું કંઈ ખોટું વ્યાસ ભગવાને લખ્યું નથી ને, બધું ચોખ્ખે ચોખ્ખું લખી દીધું. મહાભારત કોઈક દી પહેલે છેલ્લે સુધી વાંચજો. ખરેખર ઘરના છે ને, હું કહું ને તમને 80 થી 90% પ્રોબ્લેમ તો એમને સોલ્વ થઈ જાય. ઘણા કહે છે કે ભાઈ ઘરે મહાભારત રાખી મહાભારત થાય, એ તો હવળું ન લો મહાભારત થાય. હા એમ વિચારે કે દ્રૌપદી 5 પતિને મારે 1 જ છે, તો પછી થાય જ એમાં. મહાભારત ન થતું હોય તોય થાય, બાજુવાળા આવીને ઢીબે 5ની દીકરી થાય સાની પડી રહે ને 2 બીજી મૂકી છે. એ અવળું લીધું કહેવાય, હવળું લે તો પછી એમાં ફાયદો થાય. હવે છેલ્લે એક તુલસીદાસજીનું, પરહિત બસ જિનકે મન માહી, તીન કહું જગત કતહુ સુખ નાહી. જેના મનમાં બીજાનું હિત કહેતા નિંદા જેના મનમાં પડી હોય એ માણસ જગતમાં કોઈ જગ્યાએ સુખ ન પામે. શું કામ? કે ભાઈ મને નિંદા શેમાં જ થાય? આપણે જે કારણો જોઈએ એમાં ઈર્ષા, આગળ જે કારણો જોઈએ પોતે નાના હોય, બીજા સામેવાળા મોટા હોય, બરાબર. આ ત્રીજું કારણ આવ્યું, ધ્યાન ખેંચવાની વૃત્તિ. કે ભાઈ બધાને ફોકસમાં, આપણે નાના હોય તો ધ્યાન બધાનું સહજ ન જ આવે. આપણે ખૂણે બેહીને માળા ફેરવતા બધાને ધ્યાનમાં કેમ આવે? પણ ત્યાં ખૂણે બેઠા બેઠા લોટો હોય ને આમ કોણી મારી દેવી સાહેબ, ધડીંગ જઈને અવાજ આવે, બધા આમ જોઈ, એટલે હા કોણ તો આપણી માળા દેખાય, સમજાવ ને? આમ ખૂણે બેઠા બેઠા શાંતિથી માળા ફેરવતા કોણ આપણી સામે જોવે? બધાથી તો આમ ધોઈને હાલતી તો આમ જ કરે ને. પણ વાયા બેઠા બેઠા ધડીંગ થઈને એક લોટો હોય કે આમ ઓલો મોટી ગોવાણી જેવી હોય, શું કે ગોળી હોય, એને તમે આમ પાણી ઢોળો તો બધાને એકારે ધ્યાન જાય તો તરત અટેન્શન આવે કે નહીં? બસ એમ. એટલે એ વાત છે. ને ચોથો પોઈન્ટ હતો નવરાશ, સૌથી ભયંકર દૂષણ. એમાંય આમ આપણે મારે ન કહેવું જોઈએ પણ કહી દો, હવે કાઠિયાવાડી માણસમાં વધારે છો, એટલે આપણે થોડુંક ધ્યાનમાં લેવા જોઈએ. ભાઈ નવરાવે ને ભાઈ, એટલે એ શું કરે? માનો તમે બિલ્ડિંગમાં રહેતા હોય તો એ 14-15માં માળે હેઠા ઉતરીને હેઠે બેહવા આવે, અને કોઈક બેન નવરાવે, આજુબાજુવાળા બધા ભેગા થઈને ત્યાં શાક સુધારે. ભલે કામ જ કરે છે પણ શાક સુધારવામાં ધ્યાન અડધું હોય. અડધું એટલે 10%, 90% બધી ગપચીપમાં ને વાતચીતમાં ને એમાં ધ્યાન હોય. નવરાનું કામ જ આ. કાઠિયાવાડમાં જમીન જાજી અને ભાગ્યો આપી દે, કરવાનું કાંઈ નહીં. છોકરા સુરતમાં બધા રડતા હોય, ભાભા બેઠા હોય ત્યાં ગામડે, એને સુરત ફાવે નહીં. ખાલી ઉનાળામાં 2-4 મહિના આવી જાય કેરીયું બેરીયું ફૂટવાડવા હાટું, પછી પાછા વ્યા જાય. છોકરાઓ હવે નહીં ફાવે, સમજાણું? ત્યાં વાડીએ જવાનું ન હોય ભાભાને, આખું સોમાં ખાલી આંટો મારવા જવાનું હોય, બીજું કશું ના. એ ખળીને 2 કટકા ન કરવાના. નો મંદિર જાય અને ત્યાં ગામના ચોરે જગ્યા બુકિંગ જ હોય ભાભાની. હો, એ તમારી ભાભો ન આવે, હાંકડી શેરીવાળો ભાભો ત્યાં ન આવે ત્યાં સુધી એનો ઓટલો ખાલી રાખવાનો. હા, એ બીજા આઘે બે તો એ આઘે જ બેવાનું. ત્યાંથી જોરથી રાડ્યું નાખતા હોય ભાભલા. એ બધા આવડા, સમજી ગયા ને તમે? અહીંયા જે બધા આવી ગયા એ બધાને ટાઈમ જ નથી બિચારા. સવારે વહેલા જાગીને ઉપડે કે હાજે માણ ખાવા ભેગા થાય, સમજાણું? થોડો ઘણો ટાઈમ બધે પછી એટલા તો ફ્રેશ થવા માટે કોઈ કરી શકે. એની એ દૂષણ નથી કહેતો, પણ એ સમય દરમિયાન શું કામ કરવું જોઈએ? નવરા બેઠા હોય ત્યારે, માનો કે તમે 2-4 જણા બેઠા જ છો તો કાંઈક સારી વાત કરો ને. હું એમ ક્યાં કહું છું સત્સંગની વાત કરો, પણ બીજી દુનિયામાં સત્સંગ સિવાય બીજી સારી વાત જ નથી. યુટ્યુબના માનો કે તમે જે સાંભળો છો, જોવો છો કે નેગેટિવ ન્યૂઝ કે બીજી ન જોવાની બધી કેટલી વસ્તુ આવે છે, એ સિવાય સારું પણ ઘણું હોય છે, બરાબર? સ્વાસ્થ્ય માટેના કેટલા બધા યુટ્યુબમાં વિડીયો નથી હોતા, તો એ જો. આપણી
ભારત કરતાં ગુજરાત બહાર આવી ગયું છે અને પાછું પાડવા માટેના ઘણા બધા ઉપાયો અંદર આવે છે યુટ્યુબમાં, તો એ જો એમાં કંઈક અપનાવો જીવનમાં. પણ એ બધું માથે આવે. આ તો હાવ કોકના ઉપર જ કરવાની હોય આખી રામકહાણી, સમજાણું? હાવ કોકની ઉપર જ આવે. અને ઈ જો માનો કે હાલો 5 જણા બેઠા છે, હવે વાતું કરતા 5માંથી કોઈ પણ નહીં હોય, છઠ્ઠાની જ હોય ને, અને તો જ એ લાંબુ હાલે ને. 5માંથી રોજ એક એકની વારો લેતા હોય. આપણે 5 બેઠા ને, આજ કૌશિકભાઈનો વારો, કાલ કૌશિકભાઈ આવે, અને તમે પછી આ 4 ભેગા થઈ ગયો કે આ દેહ સ્વામી વારો, પછી કાલ કે મારે કામ છે સ્વામી હાલો આપણે બેહીએ. ના મારે પછી વાંચવાનું હોય, કામ કેટલા હોય મારે. પછી તમે આંકો વાંધો નહીં, બીજે દી દેખાવું. રોજ મારી જ ઉપાડે તો પછી ક્યાં બેહવાના આમાં. એટલે કોકની હોય ને ત્યાં સુધી આપણને મજા આવે. પછી તમે જો આમ પવન આ જે હોય ને કેનાલ ઉપર, આપણને એમ લાગે હું પણ ઠંડો પવન આવે, આપણી ઉપર આવતી નથી એટલે કોકની ઉપર જાય છે ને, એટલે હમણાં આપણી ઉપર આવે તો બીજે દી સાંડી જાય હો કે આપણે ત્યાં કેનાલ ટાઢો પવન આવે પણ વાગે બહુ હેઠે પાણકા. હા બધું વાગે, કારણ કે માથે આવે. એટલે આ કથામાં એવું થાય, માથે આવે ને એને વાગે વધારે. અને આપણે એમ લાગે ને કે જો હું માવાની વાત કરું ને, સાંભળજો, આપણે કોઈને બંધ ન કરતા હોય, જે ચાલુ હોય બંધ ન કરતા, ઓછાય ન કરતા, પણ હું વાત કરું ખાલી માવાની વાત કરું ને, એટલે જેને માથે આવતો ને એને બિચારાને એમ થાય કે પણ આ સ્વામી પણ હવે મૂકતા જ નથી, હાલો કેળો મૂકતા. અને જે ન ખાતા એનું થાય ખબર, એ પાછા આમ છાતી કાઢીને આમ ઊંચા થાય હો આમ, એટલે સ્વામી ભાડે છે ને મને પાછા એમ થાય. અને જેની વાત આવે ને એ બિચારા આમ કરે. અને બીજી કંઈક વાત આવે ત્યારે પછી માવો ખાનારા પાછી એ ન કરતા હોય, એટલે એ પાછા આમ થાય તો ઓલો હેઠો જોઈ. બસ આવું ને આવું છે ઠેડ સુધી. એટલે આ માર્ગ નથી હારો. ટૂંકમાં કોકના વિશે નેગેટિવ ચર્ચા, નવરા જ હોય તો આપણી પાસે ઘણા બધા ઓપ્શન. તમે કંઈક સ્વાસ્થ્ય વિશે વાંચો, કંઈક વાંચવાનો રસ હોય તો જોવો, સત્સંગ છે, મંદિર છે, એ કરો. કાંઈ નહીં, તમે રમો, ક્રિકેટ રમો, એક્સરસાઇઝ કરો ને, એ બધું કરો. શરીર સારું રહે, મન સારું રહે, એવું કંઈક કરો. ધ્યાન કરો, મેડિટેશન કરો. દુનિયાથી અત્યારે બધી એની ઉપર આખી હાલે છે ને આપણે આખી આમ પાછા પગલે હાલી છે, સમજાણું? વિદેશી બધા આપણું અનુકરણ કરે, ભારતીયોનું, કે ભાઈ આપણે ત્યાંનું મેડિટેશન ને યોગા ને એ બધું લાવો, બરાબર. અને આપણે એનું અનુકરણ કરી, સૂતા હોતા મોબાઈલ વાપરો, સાઈડમાં બર્ગર રાખીને ખાતા જાઓ ને આમ જોતા જાઓ. એ બધા એ કરે, એ એમનું કામ છે, આપણું કામ નથી. આપણે તો આપણા જીવનમાં સુધારો થાય એવું કાંઈ પણ. વર્ષો પહેલાં તમે જો, તમારા જૂના ઘરે જોજો, પુસ્તકો મોંઘા મળતા હતા ને તો 1-2 પુસ્તકો સારા રાખતા ઘરે. એ માળિયામાં કાચવાળું કબાટી હોય ને ત્યાં પુસ્તકો લાઈનમાં ગોઠવા. આમ કે ખરા કે અમારા ઘરે ભક્ત ચિંતામણી છે, ત્યાં પડી છે, વાંચી છીએ અમે કોક દી, એમ કે પડી હોય ત્યારે વાંચે ને, પડી રાખે જ નહીં શું વાંચે. ઘરે જાઓ ચોપડું જ હોય નહીં તો. હા, અને ઘરમાં જાય તો ભગવાનના ફોટાનું હોય. એ ઓલી હિરોઈનનો ફોટો લગાડ્યો. હવે એ કાંઈ તને રૂપિયા નથી રળવા દેવાની. રોજ એના દર્શન કરી, વૃત્તિ બગડે, મન બગડે. છોકરા હું આ કલ્ચર કાઠિયાવાડમાં નથી, સમજાણું? ઘરે હીરો હિરોઈનના ફોટા રાખવાનું કલ્ચર કાઠિયાવાડમાં નથી. ભગવાનના ફોટા હોય, માતાજીના ફોટા હોય, એવા હોય. તમે આમ થોડાક બહાર હાલો, ગુજરાતથી બહાર, કે અમુક ભણેલા ગણેલા, વધારે પડતા ભણેલા ગણેલા, આમ ડિગ્રી ઉપર ડિગ્રી ચડી ગયા ને, એને ઘરે જાઓ ને એટલે એને ગમતો એવો હીરો અથવા તો ક્રિકેટર કે કોઈક એવી એક્ટ્રેસ, એના ફોટા હોય. હવે એ છોકરો નાની ઉંમરથી એને જોઈને મોટો થાય, ઓલા લાંબા જટિયા હોય ઓલા ધુરંધર જેવા, તો છોકરો પછી એવા જટિયા રાખે ને. હવે કામે એ ભાઈ મોળા કરે. એ પછી નાનેથી ઓલી સ્વામી કહેતા હતા ને, ઓલી ધૂળ વાળી ગેમ રમે, બધી ફાઇટિંગ વાળી, પછી મગજ એવા જ થઈ જાય. તમે વિદેશના ન્યૂઝ સાંભળજો. હવે 4-5મા ધોરણમાં ભણતો ક્લાસ ટીચરને ગનથી મારે. એટલે 4-5મા ધોરણવાળાને ગન ચલાવતા આવડે કેવી રીતે? એ કાંઈ એમ સીધા આમ દબાઈને ફાટલાઈને ફૂટી જાય કંઈ બળ કરવું પડે કેટલું. પણ માણસો ખબર નહીં એ ઓલી ગેમમાંથી હું એને આમ ચડી જતો. એક યુટ્યુબમાં ક્લિપ મેં જોઈ, સાચી હશે ખોટી હશે મને નથી ખબર. એઆઈ તો નહોતું જ લાગતું, એઆઈથી બનાવ્યું એવું. પણ એક નાનો અમથો છોકરો, એને તમારે ગનનું નામ દેવાનું કે AK-47, એટલે એની લંબાઈ, પછી એમાં જે ગોળી આવે એની લંબાઈ, એની સ્પીડ, અને 1 સેકન્ડમાં કેટલી છૂટે, કેટલા ડિસ્ટન્સ સુધી કવર કરે, એ બધું જ બોલી જાય ગન વિશે. હવે હાવ ટેણિયું હતું, આમ મને લાગે હાલી નહીં શકતું હોય. હવે એને એ ગન વિશેની બધી માહિતી, અને ઓલો સામેવાળો પૂછે એ આ ગનનું નામ દે, ઓલો ગન વિશેની બધી ડિટેલ ધડ બોલી જાય. બોલ ક્યાંથી શીખ્યો? પછી એ તો ઓલા મોટિવેશનલમાં આવ્યો હતો વિડીયો, એટલે પાછળ એ ભાઈએ બસ કીધું કે આ બધી જ ડિટેલ
જે અત્યારની બધી ગેમ હોય છે એમાં આપવામાં આવે છે. કારણ કે એ જે આગળ સ્ટેજ પાર કરે ને અલગ અલગ એને મોડેલ આવે, એ મોડેલની બધી ડિટેલ હોય, ડિટેલ છોકરાઓ રીડ કરે, એના આધારે પરચેસ કરે. એની પાસે જે ટોકન હોય ને રમતા રમતા આવ્યા હોય એમાંથી પરચેસ કરે ગન. એ ભાઈ સમજાવતો એ જ તમને કહું બેઠું. પછી કે એ વસ્તુ પછી આ લોકો ખરીદે એટલે મીન્સ એના ટોકન દઈને અને પછી એ ગેમમાં રમે. એટલે બધી જ ડિટેલ એને મગજમાં હોય કે આ સ્ટેજ પાર કરવું એટલે આ ગન આવશે, આ અનલોક થશે, આ લોક થશે, અનલોક થશે, બધી એને ખબર હોય. હવે હાવ ટેણી હોય, ડૂટોય ન ખેડ્યો હોય, ત્યાં ગનની બધી માહિતી રાખે. એને બાપાને ન ખબર હોય કઈ બંદૂક ક્યાં મળે છે, ક્યાં આવે છે. છોકરાને બધી ખબર હોય. બોલો શેમાં છે બધું? આવે નવરા બેસરા એમાં ફાયદો છે કશું? તો એટલે સૌથી વધારે કરવા જેવું કામ હોય ને તો એ કે આપણા મગજને બિઝી રાખો ગમે એ રીતે. તમને જેમાં રસ હોય, સંગીત સાંભળવામાં રસ હોય, કાનમાં ડીટીયા નાખીને તમે સારામાં સારું યુટ્યુબમાં મ્યુઝિક આવતું હોય સાંભળો, સારી કથા સાંભળો, કથા સાંભળવામાં રસ હોય કંઈક કમસે કમ કાંઈ નહીં તો તમે ક્રિકેટ જોવામાં રસ હોય ને ક્રિકેટ જો, કમસે કમ બીજે તો મગજ નહીં જાય, બીજી ન જોવાની વસ્તુ તો નહીં જો. પણ એમાં એવું નહીં ઘૂસી નહીં જવાનું કે ભાઈ તમારે જેને જીતાડવું જીતે નહીં, પાછા આમ 3 દિવસથી માથે લમણે હાથ દઈને બેહી નહીં જવાનું. હું ન જીતું ફરી જીતશે. કેટલાય વર્લ્ડ કપ વૈયા ગયા, કેટલાય સમયથી ચાલુ થયા છે વર્લ્ડ કપ, બરાબર? અત્યાર સુધી કેટલાય બીજા બધા દેશોને નહીં જીતવાનું, બધું ભારતને જીતી જવાનું, કોકને નહીં જીતવા દેવાનું. એને હોય ને ન્યાય માણસો રહેતા, એને બળતરા ન થતી તો થોડુંક એની ઉપર છોડો ને, બધું આપણે લઈ જવું ઘરે લાવી બધી ટ્રોફી. એમ માનવાનું ભાઈ આવતું 2-4 વર્ષ પછી આવવાનો છે ને ફરીથી, ત્યારે તમ તારે આપણે ઉત્સાહથી બધાને પંપ મારશું. અને ત્યારે હારી જાય તોય તમ તારે મૂંઝાવાનું નહીં ને. અરે હજી ક્યાં ને એ કાંઈ ખૂટવાના નથી. આપણે જન્મા નહોતા ને એ પહેલાંના શરૂ છે, અને આપણે વૈયા જાવ ને તો એ શરૂ જ રહેવાનું. સમજો ને, આ તો 20 ઓવર આવી, પછી 10 આવશે ને 5-5 ઓવર, પછી 1-1 ઓવરની મેચું થઈ જાય. હા, એ આપણે નહીં હોય ત્યારે રમતા છે બધા, એ બધું ચાલુ જ રહેવાનું, એ કાંઈ બંધ નથી થવાનું. એમાં આપણે સમય બગાડવાનો એટલે આમ એમાં મન આમ ઇન્વોલ્વ થઈને જોવાની જરૂર નહીં, ખાલી મનોરંજન માટે જોવો. હું તો કહું મનોરંજન માટે જોવા કરતાં રમો. એમાં કસણી થાય, સમજાણો? 1-2 વાર તો બાવડાય દુખે, પહેલી વાર રમ્યા એમ થાય કે હવે નથી રમવું, પછી પરાણે પકડી જાય ને પછી રમી, પછી ધીમે ધીમે બધું રાઉસ થાય. આમ ગોટલા સડી જાય. બીજે દી સવારે એમ થાય કે હવે કલાક મોડા જવું ઓફિસ એમ. પણ તોય રમી નાખું તમ તારે. એ થોડીક એક્સરસાઇઝ સારી, એટલી એક્સરસાઇઝ સારી. બીજે બધે મગજ બગાડો એની કરતાં એ સારું. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રવૃત્તિ કે જેમાં આપણને ગમતું હોય એ પ્રવૃત્તિમાં મન પોરવી રાખો, એટલે નવરાશમાં આપણે ન કરવાના કામ ન. હવે છેલ્લો ને બહુ ભયંકર પોઈન્ટ, નિંદા માટેનું કારણ, બદલો લેવાની ભાવના. બદલો લેવાની ભાવના છે ને એ નિંદા માટે સૌથી વધારે આમ વિચિત્ર પોઈન્ટ કહેવાય ને, કે એ છે ને આમ દાંતડું હોય, દાંતડું એની ઉપર ગોળ લગાડે અને પછી આમ કૂતરું હોય ચાટતું હોય, બરાબર? આમ અંદર આમ મોઢું નાખીને થોડું ઊંડું જાય એટલે. પણ જ્યારે આમ બહાર ખેંચે ત્યારે જે દાંતડાની જે ધાર હોય એ અહીં ઘસાતી આવતી હોય તો એ શું કરે? દેખાય તો શું લાગે છે? આમ કૂતરાને શું લાગે કે આમ મસ્ત સ્વાદ આવે છે એવું ને. પણ ધીમે ધીમે એ સોલતું જાય, ઘડીક અંદર નાખે, ઘડીક બહાર કાઢે, અંદર નાખે, બહાર કાઢે, થાય શું? ગલોફું ફાડ નાખે, બરાબર? એ કેટલું આમ ભયંકર પીડા હોય. પણ જ્યારે ખાતા હોય ત્યારે કેવું લાગે? સારું લાગે ને. આ નિંદા દ્વારા જે વસ્તુ થાય ને એ બધી સેમ આવી છે. શરૂઆતમાં કશું ન દેખાય, એના ફળમાં કોઈ પ્રકારનું એમ. હું અત્યારે નિંદા કરવા માંડું કે વિરાજભાઈ આમ, વિરાજભાઈ તેમ, એમ અત્યારે કંઈ ન થાય. અત્યારે દબદબો રહે. અરે સ્વામીએ કહી દીધું મોઢે મોઢ, જેવું હતું એવું ધડાવીને કહી દીધું. હા, કાંઈ વાંધો નહીં, સ્વામીની થોડીક ઉંમર થવા દો, થોડાક પરવશ થવા દો, પછી ખબર પડે. પછી નિંદા છે ને 1000 ગણી, લાખ ગણી થઈને ભૂખા કાઢીને એ કંઈ મૂકે નહીં. એ આપણું કરેલું કર્મ. ઓલા ભાઈનું આપણે સાંભળ્યું હતું ને, એ એક જ નાનો પોદળો આપ્યો હતો, મોટો ડુંગર થયો. પછી કાઢવો કેવી રીતે પડે? જેટલી એમ બદલો લેવાની ભાવના. રામાયણનો પ્રસંગથી શરૂ કરું આ પોઈન્ટ. શૂરપંખા નામ તો સાંભળ્યું છે ને? હવે એ વનમાં રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી, સીતા માતા હતા. હવે એ ત્યાંથી નીકળી રાક્ષસી, એને લક્ષ્મણજીમાં મોહ પામી, રામચંદ્ર ભગવાનમાં મોહ પામી, બરાબર? તો એને એવું થયું કે આને હું વરું. પણ એણે જોયું કે ઓલી સ્ત્રી છે એ એની પત્ની છે એમ ખબર પડી ગઈ. એને લક્ષ્મણજી વચ્ચે આવ્યા, નાક કાપી નાખ્યું. રાવણ પાસે જ ગયા, એમના બેન હતા એટલે એમની પાસે જઈને ફરિયાદ કરી કે મારે યારે આવું કર્યું, મારું નાક કાપી નાખ્યું. હવે ન્યા એણે રજૂઆત શું કરી? ખાલી એટલું કીધું હોત
કે ભાઈ રામચંદ્ર ભગવાને ત્યાં રામ ને લક્ષ્મણની કાંઈક વનવાસીઓ આવ્યા છે આપણા વનમાં, અને એણે મારું નાક કાપી નાખ્યું. એટલે ઓલો પૂછે તરત રાવણ કે શું કામ કાપ્યું? તો કે મને એ રામ બહુ ગમતા હતા, પણ હવે એ પરણેલો છે, તો હવે એ કાંઈ મેળ ન પડ્યો એમ. તો ઓલાનો મગજ ગયો, કાપી નાખ્યું. મેં કે મારવા માટે ટ્રાય કરી, પણ હતા બધા માથા ભારે. ટૂંકમાં જે હતું એ ચોખ્ખે ચોખ્ખું એમને કહી દીધું કે નાક કાન કાપી નાખ્યા છે ને હવે આપણે બદલો લેવાનો છે, યુદ્ધ કરી લો એને ભાઈ. સીધું આટલું કર્યું હોત તો કાંઈ વાંધો નહોતો, પણ એને ન્યા જઈને શું કર્યું? એ કે વનમાં, આપણા વનમાં એ કે બે યોગીઓ આવ્યા છે, ઋષિ મુનિઓ કોક જેવા છે, પણ એની સ્ત્રી છે કે રૂપનું ધામ, કે ત્યાંથી શરૂ કર્યું, કાન ભંભેણી શરૂ કરી. બદલો લેવાની ભાવના, વિચિત્ર રીતે બદલો લેવાનો. બદલો હંમેશા આમ હામી છાતીએ લેવાનો હોય કે આમ ઇનડાયરેક્ટ રીતે કરવાનું હોય? સમજાણું? આમ સામે ધડ કહી દેવાની તો બદલો કેવું, સામે વાળો કઈ મૂકે નહીં, પણ એને એમ ફિલિંગ આવે કે આ ખરેખર આણે જ કર્યું છે, કોણે કર્યું છે, એટલો કન્ફ્યુઝ થાય ને એવી રીતે આખો બદલો લે. આ બદલો લેવાની ભાવના હોય. સામે સીધો ન લે. એટલે આમ એવી રીતે ઊંધા કાન પકડાવ્યા રાવણને, અને આમ એટલો બધો મોહિત કર્યો કે એને ખુદને સીતા માતાનું હરણ કરવું પડે ને એ લેવલ સુધી એ સોનપંખાઈને કાન ભર્યા રાવણના, એના ભાઈને. તો એમાંથી શું થયું? નુકસાન કોને ગયું? આખો લંકાનો નાશ કર્યો, કશું ન રહેવા દીધું. બરાબર? એક સામાન્ય બાબત હતી. સેમ એવું ને એવું શિશુપાલ ને દુર્યોધન. હવે આમાં દુર્યોધન ઉપર આપણે અત્યારે આ ઓલામાં હું નથી કાંઈ કહેતો, પણ માનો કે જ્યારે ઓલા ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા અને જળમાં સ્થળ ને સ્થળમાં જળ દેખાતું હતું, દ્રૌપદીમાં ને ઊભા હતા, એમણે કીધું કે અંધના તો અંધ હોય. હવે એ મગજમાં એટલું બધું વાગ્યું હશે. હવે મારા શું કહેવાય, ભાઈના ઘરના ભાભી કહેવાય, ભાભી છે, હવે બોલે મજાકમાં બોલતા હોય તો એમાં કાંઈ કાઢી નાખ્યો તો શું વાંધો હતો મગજમાંથી? પણ આમ નીકળે જ નહીં. સમજાણું? મનમાંથી બદલો લેવાની ભાવના નીકળે જ નહીં. તો કેટલા લેવલ સુધી નુકસાન કોને ગયું? દુર્યોધનને જ ગયું ને. બદલો લેવાની ભાવના. હાલો, હું એમ કહું છું દ્રૌપદી માએ ન બોલવું જોઈએ, ન કહેવાય. પણ કદાચ બોલ્યા તો કાઢી નાખ્યું હોત, આણે કાંઈ ઓછું જ નથી કર્યું. તો હવે આટલું બધું મગજમાં હોય તો બે શબ્દ બોલી જાય, પણ કાઢી નાખ્યું હોત તો મગજમાંથી તો આટલું બધું ન થાય. હો ભાઈ વૈયા ગયા, 99 વૈયા ગયા. બરાબર? એકને તો ભગવાન આ પાંડવ પક્ષે લડ્યા હતા એટલે બચાવી લીધા, પણ 99 ભાઈ વૈયા ગયા ને આખું રાજબાજ બધું સાફ થઈ ગયું, કાંઈ વધ્યું નહીં. કેટલી મોટી સૈન્ય કપાઈ ગયું, કશું વધ્યું નહીં. શેમાંથી? બદલો લેવાની ભાવના. અરે પણ શું બદલો લઈને કરવાનું? શિશુપાલ. હવે શ્રી કૃષ્ણ ભગવાને ગાળ્યું ઉપર ગાળ્યું. ભગવાન કહેતા જાઓ ભાઈ તું જાળવજે, હો ન વટતો, હોય ન પોકતો, બસ 99 થાય. કેટલી વાર યાદી આપી ભગવાને કે હવે ઊભો રહી જા, પણ એ ઊભો રહે ભડભાદે બોલો હોમે એવું મૂકે ભગવાન. ત્યાં સુધી ભાઈ બંધાણો હતો. હવે કાંઈ છે નહીં, તરત કઈ સુદર્શન ચક્રને કીધું ઉપડ, લઈ જ લે અને મૂકતો જ નહીં તું. હવે રે બાકી નુકસાન તો એને જ જવાનું છે, એમાં કંઈ બાકી જ રહેવાનું નથી. મારે એક છે ને આમ એક સ્ટોરી કહેવી છે આખી. એક છોકરો બદલો લેવાની ભાવના વગર કહું છું. આ વૃત્તિ નહીં સારી. ભલે આપણને એમ લાગે કે હું સ્ટોરી કહીશ ને તમને એમ જ લાગશે કે એણે બદલો લીધો એમાં ખોટું શું કર્યું, પણ એ વસ્તુ સારી નહીં. એમ એક છોકરો નાની ઉંમરમાં લગભગ 5-1 વર્ષનો થયો, એટલે પહેલા ધોરણમાં આવ્યો હોય, પહેલા બીજામાં, ત્યાંના માતા પિતા ગુજરી ગયા. એટલે એના મામાના ઘરે મોટો થયો. હવે મામાને પરિવારમાં કોઈ દીકરો નહીં, દીકરીઓ ખરી. તો ધીમે ધીમે મોટો થયો, ભણવામાં બહુ હોશિયાર, રૂપાળો. અને એના માતા પિતા જે ગામમાં રહેતા હતા ત્યાંથી બધું એની જમીન જાયદાદ, એનું બધું ઘર ને એ બધું વેચી અને એના મામાએ બધું આ છોકરાના નામે બધું બેંકમાં મૂકી દીધું. મામા હારા હતા એટલે બધું આ છોકરો એકનો એક, એટલે એના નામે બધું બેંકમાં મૂકી દીધું. એ જેની બાજુમાં રહેતા હતા એ બધા, આ બે બધા મિડલ ક્લાસ ફેમિલી. તો એ બાજુમાં રહેતા હતા એના જે બીજા ભાઈઓની, એને બધા મિત્રતા બહુ સારી. એમના ઘરમાં બીજું કોઈ સંતાન નહીં, પણ એક દીકરી. એને ધીમે ધીમે આ ભાઈ મોટો થયો. આમ સિટીના બે અલગ અલગ છેડે રહેતા એટલે ભેગું થવાનું બહુ ઓછું થાય. પછી આ બાજુ જવાનું ઓછું થઈ ગયું છોકરાને, કારણ કે ત્યાંનું બધું ઘર ને એની ગામડે જમીન ને બધું વેચી નાખ્યું અને છોકરાના નામે બધું બેંકમાં મૂક્યું. છોકરો ભણ્યો,
ભણવામાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાંથી બેંકમાંથી લોન લઈને કે એ રીતે બધું સેટિંગ કરીને એ બધું એના મામા બહુ બુદ્ધિશાળી, એટલે એના પૈસાનું વહીવટ બહુ વ્યવસ્થિત કર્યું. છોકરો ધીમે ધીમે મોટો થયો, ભણવામાં બહુ હોશિયાર, કોલેજમાં બહુ આગળ વધ્યો. આગળ જતા MBA કરીને મોટો બિઝનેસમેન એટલે મીન્સ MBA પૂરું થયું એટલે વિદેશ ગયો. વિદેશ જઈને ત્યાં પહેલાં શરૂઆતમાં જોબ કર્યા પછી ધીમે ધીમે ત્યાં જ મોટો આખો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરી અને ત્યાંથી આખી મોટી કંપનીનું એકદમ કહેવાય ને આમ પ્લાનિંગ સાથે પોતે પાછો અહીંયા આ સિટીમાં આવ્યો, જે સિટીમાં રહેતા હતા ને ત્યાં. અને ત્યાં પછી એણે એકદમ આમ કહેવાય ને નાના લેવલથી કંપની શરૂ કરી છોકરાએ. પછી એના મામાએ એને કીધું બેટા હવે પાણી જાવ સારું. હા મામા, પણ કે થોડુંક આમ હું રાગે પાડ દઉં. પછી આના મામાને જ્યાં એ રહેતા હતા ને એની બાજુમાં જે રહેતા હતા એ કંઈક રસ્તા, આ છોકરો જ્યારે વિદેશ હતો ને બધું એનું આગળનું બધું બિઝનેસનું બધું પ્લાનિંગ કરતો હતો એ વખતે આ ભાઈએ એના ભાઈ સાથે જે એના પાડોશી હતા ને જે જૂને ઘરે રહેતા હતા એના પપ્પાની, ત્યાંના પાડોશીની દીકરી સાથે વાત કરી કે અમારો છોકરો આવો છે ને ફોટો ને બધું બતાવી દીધું. ટૂંકમાં છોકરાને પૂછ્યા વગર ત્યાં બધું સેટિંગ કરી નાખ્યું. અને છોકરાને એના મામાનો પૂરેપૂરો વિશ્વાસ, એટલે જેમ એના મામા કે એમ જ કરે. એટલે કાંઈ પણ વાત આવે એટલે એ છોકરી બાબતની વાત આવે મામા અત્યારે રહેવાય, એ બધું પછી રાખો ને. તો કે હવે બેટા પછી આ લગ્નની માર્કેટ કહેવાય, આમાં પછી એકવાર ઉંમર વહી જાય પછી મેળ ન પડે, સમજો ને. એટલે એ ટાઈમે પછી બધું કરી નાખવું જોઈએ. હા પણ આ તો એવી વસ્તુ છે ને એમાં પછી મોડું ન હોય પછી, નહીંતર પછી ઓલું ન થાય. તો થયું એવું આમાં પછી ભાણો કે તો હવે સારું મામા, તમને જ્યાં યોગ લાગે ને ઠઠાડી દો મારું. તો કે આપણે ખબર છે ઓલા પણ રહેતા હતા? તો કે હા. એ કે તાર બાજુમાં હતા ઓલા એક છોકરી હતી ત્યાં? તો કે હા. એ નામ બોલો કે હા બસ કે હા ઈ. તો કે ઈ કેમ લાગે તને? કે મેં તો જોઈ નથી, કે હવે તો મોટી થઈ ગઈ ને. કે તો કે સારું કે જાવી ને. પછી એ બધું ગોઠવ્યું, થઈ ગયું. એટલે ઓલા લોકોએ આ મામાએ શું કરેલું જોજો, મામાએ એવું કીધેલું કે અમારો છોકરો છે ને નોકરી કરે છે. ઓલા લોકો મિડલ ક્લાસ હતા અને ખરેખર આ છોકરાએ છે ને સ્ટાર્ટઅપ કરેલું ને કંપનીનું પહેલા વર્ષનું જે ટર્નઓવર હોય ને બહુ સારું આવ્યું. એનું જે બોલું કહેવાય ને પૈસા ઘણા બધા ટૂંકમાં એને શું કહેવાય એને નફો, હા નફો થયેલો. પણ એ આ મામાએ ન જણાવવા દીધું ને એમ કીધું કે ભાઈ અમે જેમ તમારી પરિસ્થિતિ એવી અમારી છે. એટલે ઓલા લોકોએ એવું કીધું કે અમારે કોઈ ઘરમાં દીકરો નથી, તો કે જો તમારો દીકરો ઘર જમાય થઈને અહીં રહે તો અમે અમારી દીકરી દઈએ. તો મામા કે પણ એ બાબતે હું નિર્ણય કેવી રીતે લઈ શકું? છોકરાને પૂછું. એટલે છોકરાને કીધું. પછી ઓલા બધું જાણી લીધેલું કે આ નોકરી કરે છે ને આમ કરે છે ને તેમ કરે છે ને એ બધું. કારણ કે બહાર એ વાત જ ન હોતી કે કંપનીનો માલિક છે એવી રીતે. કારણ કે છોકરીની વાસ્તવિકતા તપાસ કરવી હોય કે ખરેખર આ પૈસાને પ્રેમ કરે છે કે માણસને પ્રેમ કરે છે, તો વાસ્તવિકતા છુપાવવી પડે. નહીં તો રૂપિયાવાળા માણસ હોય કે ભાઈ આ કરોડોપતિ અબજોપતિ માણસ છે, તરત કે સારું હાલો દીકરી કોઈ દુઃખી ન થાય લ્યો આપો. પણ સંસ્કાર એ બધું જોવા માટે તે ઘણીવાર આવું કરવું પડે. જેમ છોકરાના સંસ્કાર જોવાના એમ સામે દીકરીને જોવા પડે ને. એ સામે ઉડાવો રોજ મહિને 20-25 હજારનો મેકઅપનો ખર્ચો થતો કેવી રીતે પોહાય? ઓલો ભાઈ 30,000નો મહિનો કાઢતો હોય 25,000 એમાં કાઢવાના. ભાડું શેનું ભરવાનું? મકાનનું. લોન શેની ભરવાની? ક્યારે ભેગું કરવાનું? રોજ માથે કરવાનું દર મહિને? એવું કેવી રીતે ભેગું થાય? તો દીકરીવાળાએ પછી એવું કીધું કે અમારે અહીં રહે અને નોકરી કરે તમારે એમાં કાંઈ વાંધો નહીં. છોકરાને કીધું, છોકરો કે વાંધો નહીં રહી આપણે, એમાં શું વાંધો? હારા હોય તો સારું. એટલે હારા છે એ લોકો, હારા જ છે ને કે દીકરી હારી છે. એને જોયું બધું વાતચીત થઈ, એકાંતમાં મળ્યા, બધું વાતચીત થઈ, સારું હું રહીશ, મને કાંઈ વાંધો નહીં, મામાને ઘરે રહે અહીં રહીશ. તો છોકરાએ શું કર્યું? એની કંપનીમાં એના PA મેઇન કરી દીધો અને બધો વહીવટ ફોનથી કરે અને પોતે એક નાની નોકરી લઈ અને બીજી કોઈ કંપનીમાં જોડાઈ ગઈ. એટલે આ લોકોને ખબર ન પડે. એટલે ઘરના માતા પિતા અને એની દીકરી એટલે કે આની પત્ની, એ લોકો પછી હવે દીકરીનો પગાર 50,000 અને છોકરાને જે નોકરી મળી ને એમાં હવે એને 20,000 થી 22,000 રૂપિયા મળ્યા કંઈ શરૂઆતમાં પહેલા મહિને. પછી બિચારે આને મહેનતે ઘણી કરી કે હાલો પગાર વધે વધે વધે, પણ મેળ જ ન પડ્યો. હવે પોતાની કંપની નાખી અને બીજે જઈને નોકરી કરી એમાં ફેર પડે. સમજાણો? આપણી ઓફિસ હોય તો આપણે ખુરશીમાં ફરીને આમ બે ઘડી સિંગદાણા બિંગદાણા મોઢામાં નખાય, ત્યાં બીજાની ઓફિસમાં એ ન થાય.
ઓલો તરત ગયેલા ક્યારનો તો ફોનમાં આમથી આમ કરે મત ને કાઢી મૂકવો પડશે કે કાલથી આવતો નહીં મંદિરમાં પછી કોઈ આમ કાઢી મૂકે ભેગું ન થાય આપણે આપણી ઓફિસ વાંધો નહીં તો બીજાની ઓફિસમાં કેવી રીતે કરવું એટલે પછી આ છોકરો બિચારો મહેનત ઘણી કરે પણ કાંઈ ભેગું ન થયું હવે 20-22 હજારથી માંડ 25 પહોંચ્યો અને ઓલી દીકરીને તો થોડાક જ સમયમાં પછી આગળ એ કંપનીવાળા લેતા ગયા. એક સમય એવો આવ્યો કે એ દીકરીએ એવું વિચાર્યું કે આપણે આપણી કંપની નાખી એટલે એણે સલાહ લીધી એના બાપાની કે સારું હવે એના બાપાને આની યાર મેરેજ થઈ ગયા ને પછી ખબર પડી કે આ હાવ ડફોળ આવ્યો. પહેલાં બધું વિચારીને એને એમ લાગ્યું કે આ આમ સ્માર્ટ છે, છોકરો ભણ્યો છે, સારું વિદેશ જઈને બધું કર્યું છે, હોશિયાર છે, પણ હવે છોકરાએ બિચારાએ કર્યું ઘણું પણ હવે કાંઈ ભગવાનને કરવું મેળ ન પડ્યો હરખો એટલે આમ સેટિંગ છે ને ઓકવર્ડ થઈ ગયું છોકરાને. અને ઓલા લોકોને એવું થયું કે આ છોકરી છે ને એને સુખી નહીં રહી શકે. અત્યારે તો અમે છીએ માતા પિતા અમારા દબાવથી આ છોકરો એના છોકરીના કંટ્રોલમાં રહેશે પણ પછી નહીં રહે એટલે એણે તરત સાઈડમાં બીજો મૃત્યુ ગોતવાનું શરૂ કરી દીધું આને જાણ કર્યા વગર. જોજો હવે આપણો જે પોઈન્ટ છે ને પાછળથી રિવેન્જ એટલે રિવેન્જ નથી પણ અત્યારે શરૂઆત છે તો એટલે બીજો મૃત્યુ ગોતવાનું શરૂ કર્યું અને રૂપિયાવાળો મૃત્યુ ગોતવાના પ્લાનમાં. અને આ લોકોને નવી કંપની શરૂ કરવી એટલે એનામાં કોઈક ઇન્વેસ્ટ કરે એવો માણસ જોઈએ ને, થોડાક પૈસા જોઈએ ને, અને એવો મળી ગયો મૃત્યુ અને કંપની શરૂ કરી. કંપની શરૂ થઈ એટલે ઓલાએ પૈસા રોક્યા ઘણા બધા અને કંપની ઉપડી. પણ એ જે પૈસા રોક્યા ને તારા આના બાપે ઓલા છોકરાને કીધેલું કે હું તને મારી દીકરી પરણાવીશ. આ એને બાંયધરી આપી દીધી. હવે આની પાસે છૂટાછેડા લેવડાવવા એ પ્રોસેસ શરૂ થઈ. એટલે હવે રોજ ટોર્ચરિંગ કરે, રોજ કે તું જો મારી દીકરી 50,000 પગાર હતો એની પોતાની કંપની શરૂ થઈ અને પહેલું જ ઇન્વેસ્ટમેન્ટ જો આટલા કરોડનું આવ્યું, તું જો આમ હોવું જોઈએ એમ કહીને રોજ વાણા તાણા મારે. અને ઓલો ઘરે આવે ને એટલે એની જ પાસે બધા કામ કરાવવાનું. એ શાક સુધારવાનું તો એની પાસે, વાસણ ધોરાવાના હોય તો એની પાસે, કપડાં ધોવાના હોય તો એની પાસે. આપણે ધોતા જ હોય પણ અત્યારે સ્વામી પાસે બોલવાનું નહીં કોક દી પણ હવે ઓલા ભાઈ બિચારો હવે બધા જ કામ કરવા માંડ્યો તોય એ ભાઈ નિર્માની પણ બધા કામ કરે. હવે એમાં થયું એવું સમય પસાર થતા ગયો અને ધીમે ધીમે ઓલી દીકરીને જે ઓલો ઇન્વેસ્ટ કરનારો ભાઈ હતો એની સાથે ખરેખર આમ સેટિંગ થઈ ગયું. તો હવે તો ખુલ્લે આમ થઈ ગયું. તો ક્યારેક આ ભાઈ હોય એનો પતિ ઘરમાં તોય ઓલા બે આવે, હાથમાં હાથ નાખીને આવે અને વાતચીત કરે, અંકલ કેમ છો, આમ છે તેમ છે, આવી રીતે વાતચીત કરે. આટલા લેવલ સુધી આગળ વધી ગઈ આ ખરાબી. હવે આને લાગ્યું એટલે એણે તરત એના મામાને કીધું કે મામા આવું થયું છે, શું કરું? તો કે ભાણા આપણે જે હોય પણ કે જિંદગી છે, આપણા સંસ્કાર એવા નથી, આપણે એવું ન કરે. તું તારા તરફથી એક તરફો પ્રેમ શરૂ રાખ. તું ક્યારે એના વિશે નેગેટિવ ભાવ કે ખરાબ વૃત્તિ ન સેવતો. એ લોકો બદલી જશે, આપણે સાચા હશે ને તો એ બદલી જશે. તો કે ભાણો કે સારું. એમ ભાણાએ 1 થી 1.5 વર્ષ કાઢી નાખ્યો આવી રીતે. તમે વિચાર કરો, એની પોતાની પરણેલી પત્ની સાથે કોઈ બીજો પુરુષ એની હાજરીમાં આવે જાય આમ તેમ થાય તોય આ માણસ ક્યારેક મોડા આવે, પાર્ટીમાં ગયા હોય કે મિટિંગ હોય, બિઝનેસની મિટિંગ, મોડા આવે, પાર્ટી કરીને આવે, ક્યારેક જમવાનું હોય તો ડિનરમાં એકલા જાય, આવું બધું. તેમ છતાં 1.5 વર્ષ કાઢી નાખ્યા મામાના વચ્ચે. પછી થયું એવું કે જે ભાઈ ઇન્વેસ્ટ કરનારો હતો ને એની જ કંપનીમાં કાંઈક એને ગપચપ થઈ ગઈ, ટૂંકમાં એને કાંઈક ભૂલ પડી ગઈ અને દેવાળું ફૂંકવાનું થયું. હવે એની કંપનીમાં ઇન્વેસ્ટ માટે એને પૈસા જોતા હતા તો એણે બધું એનું ટેન્ડર ને એ બધું મૂક્યું. તો એમાં એ વખતે ખબર, અને આણે એવું કરેલું આ સમય દરમિયાન જે બધું કરતો ને એ સમય દરમિયાન એને પોતાના બિઝનેસ ઉપર બહુ ફોકસ રાખેલો, નોકરી ઉપર બહુ ઓછું ધ્યાન રાખેલું. એનો બિઝનેસ એને ગ્રો કરીને આમ 500-600 કરોડની લેવલની કંપની કરી નાખી, મોટી, એકદમ મોટો પાવરફુલ થઈ ગયો. પણ તોય હજી જિંદગી આવી જીવતો હતો, સમજાણું? એટલે હજી એને એના દિલમાં એવું ભાવ જ નથી મારે આનો બદલો લેવો છે, એ લેવલથી જિંદગી જીવતી. પણ પછી છે ને કાઈ ગયો, આમ કહેવાય ને, આમ માણસ કેમ થાય, આમ કંટાળી જાય ને, રોજ આવું કરવાનું, રોજ સામે આવું કરો, રોજ મેણા ટોણા મારે એના સાસુ સસરા,
રોજ કે વાસણ ધોઈ નાખીને આમ કરી નાખીને મારા ચપ્પલ હંધાયા ને ફલાણું કરીને ઢીકડું કરીને પૂછડું કરીને પેટ્રોલ નખાય આવે છે, લાઈન લાંબી છે, તું તડકે ઊભો રહે છે, હું નથી રહેવાની એમ. ગાડી એને આપે, જવું હોય ઓલી બાયને બહાર ફરવા, આને બિચારાને પેટ્રોલ તારે 20,000 પગાર છે, હું આપી દઈશ મહિને, તું પેટ્રોલ લાઈનમાં ઊભો રહે છે, આમ કરીને મોકલી દે. આને બિચારો તડકે માથે ટોપી રાખીને તડકાનું ટોપી રાખીને તડકે પેટ્રોલ ભરાવે, પાછો લઈને આવે ને ત્યારે કે હવે આ શાકભાજી લઈ આવજા, તો પહેલાં કહેવાય ને તો હું લઈને આવે તો વળતા ત્યાં માર્કેટમાં થઈને જ આવેલો લેતો ન. એક તો પેટ્રોલ ભરાવે મારે જવાનું, પાછા તમે આવી રીતે 2-2 વાર દોડા કરાવો. તું રડે છો, 25,000 રૂપિયા લાવે મહિને, જો મારી દીકરી આમ કેટલા મોટા કરોડોની કંપની છે. હવે ઓલાને કાંઈ બોલાય એવું તો રહ્યું નહીં, આમ જાહેર નથી એટલે. પછી આણે એવું કર્યું કે ઓલું ટેન્ડર જે ઓલા ભાઈએ મૂકેલું ને એમાં આણે ઇન્વેસ્ટ કરવાનું. આમ એ શરૂઆતમાં કેવું કે બધું એ જે આ ટેન્ડર મૂકે એટલે બધા ભરે ને અલગ અલગ, એમાં આણે ભર્યું અને સૌથી મોટું વ્યવસ્થિત ભર્યું, બધા કરતાં આમ કહેવાય ને એકદમ એ રીતે આમ વધારે પૈસા રાખીને ભર્યું, બહુ પ્લાનિંગથી. હવે રિવેન્જ શરૂ થાય. આ ધંધો ખરેખર આમ આપણને બધાને એવું થાય કે આપણે હવે બદલો જ લઈ લે, આપણે એ જગ્યાએ હવે શું કરી, ભૂકા કાઢી નાખો. આવડી મોટી 500-600 કરોડ કંપનીનો માલિક મૂકું બેમાંથી એક બરબાદ કરી દો, એમ જ કરીને આ ભાઈની આપણી જેવો સેમ જ વિચાર આવ્યો. એણે એ જ કર્યું. એણે તરત ઓલાનું ટેન્ડર લીધું અને એ ટેન્ડરમાં એણે પૈસા ભરી દીધા કે એટલા કરી આપણે કરવાનું છે. એટલે ઓલું બધું એણે ઓલા ભાઈ બધું ટેન્ડર ખુલ્યા એટલે જોયું કે આ કંપની છે, ઓહો આ તો બહુ મોટી કંપની. એણે આપણું ટેન્ડર ભર્યું આપણા જેવા નાના માણાનું. એટલે મિટિંગ થઈ. એટલે મિટિંગમાં તો આને જવું પડે એવું હતું, કારણ કે ઓલો મોટો માણસ છે. હવે માનો કે કોઈ મોટી કંપની ટેન્ડર ભર્યું હોય તો એ લોકો ખરેખર અહીં ન આવે. આપણે ખરેખર અમુક જગ્યાએ આપણે નમવાનું હોય ને, તો એની ઓફિસમાં મિટિંગમાં આ ભાઈને બોલાવ્યો, ઓલા પીએ બેઠેલા અને આવ્યા. એટલે ઓલાએ કીધું કે ભાઈ અમારી આ શરતો છે, શરતો બધી રાખી અને બધું લખાણ કરાવી લીધું. બધું લખાણ થઈ ગયું ને, એમાં છેલ્લી એક શરત હતી કે અમે આખું આ તમારું ટેન્ડર અને આ બધું લઈ લઈએ, પણ અમારી છેલ્લી શરત એવી છે કે આખી કંપની તમારે અમારા નામે કરવાની અને તમારી કંપનીનું જેટલું કાંઈ પૈસો છે, જેટલું વેલ્યુએશન છે એ બધું અમે તમને ચૂકવી દઈએ. આ એણે ટેન્ડરમાં છેલ્લે લખી નાખેલું, ખરેખર હતું નહીં એવું. એણે તો માનો કંઈક બાંધકામનું ટેન્ડર મૂક્યું તો જેટલું થતું એટલું હોય, પણ આણે એ ટેન્ડરનો જે એનો છેલ્લો આ લોકોએ ભર્યું ત્યારે જે એની પોતાની કન્ડિશનો અમુક મૂકે, બધી કંપની બે સામે કન્ડિશન, એની છેલ્લી કન્ડિશનમાં એણે આવું મૂકેલું કે જ્યારે પણ અમારું જો ટેન્ડર પાસ થાય અને તમારે અમને આ તમારો જે ટેન્ડરનો ઓલો છે એ આપવાનો થાય કોન્ટ્રાક્ટ, તો આ કોન્ટ્રાક્ટ પેટે અમે તમારી આખી કંપની ટેક ઓવર કરશું, જેટલી વેલ્યુએશન થાય એ તમને આપી દેશું. એટલે ઓલા આ છેલ્લો પોઈન્ટ વંચાવા તમને મંજૂર છે? એટલે ઓલો ગમ ખાઈ ગયો, મેં તો પણ એ વાંચ્યું જ નહીં, ટેન્ડર તો અમે જો મોકલ્યું, તમને મોકલ્યું છે, જોવો તમારું ટેન્ડર. ઓલાએ જોયું ખરેખર કે ભાઈ આ ભર્યું છે એમાં આ લોકોએ આ ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં મૂકેલું, સ્ટાર કરીને ન મૂકે એવું આમાંથી કાઢ્યું એણે. એટલે ઓલો ભાઈ હવે એક જ ટેન્ડર આ મોટું હતું ને એ નીકળી ગયેલું, એમાં થઈ ગયેલું. હવે ક્યાંય પાછું ફરીથી કેવી રીતે કરવું બધું? હવે તો બધું ઓલા બધાના રિજેક્ટ કરી દીધા ને આનું ફાઇનલ કરી નાખ્યું. એટલે હવે કન્ડિશન સ્વીકારણ રહી. એટલે કે કંપની હવે વેચવાની થઈ. જે જેટલા કરોડ હતા એની વેલ્યુએશન કઢાવી 2-4 માણસો પાસે, જે આવ્યો એ વેચી કંપની આખી લઈ લીધી. આ ભાઈ હજી જાહેર નથી થયો, હજી તો ઓલા પણ મેણા ટોણા જ ખાય ઘરે પાછો ટાઈમે વયો જાય ને આ મેણા ટોણા ખાય. અને ઓલા ભાઈને હાવ છૂટો કર્યો આમાંથી. હવે આની કંપનીમાં એણે જે ઇન્વેસ્ટ કર્યા હતા એ તો હવે આખી કંપની જ ઓલાની થઈ ગઈ, કંપની આખી ઓલાની થઈ ગઈ, જે એનો પતિ છે એની જ. એ હજી જાહેર નથી થયો. પછી એણે શું કર્યું, હવે આ જે કંપનીમાં એણે પૈસા ઇન્વેસ્ટ કર્યા છે ને એ પૈસા તરત કંપની આના હાથમાં આવી, એટલે પૈસા ખેંચવાનો પ્લાન કર્યો કે હવે પાછા લઈ લે, આપણે કંપની રાખવાની થતી નથી. એટલે પૈસા પાછા ખેંચવા માટે એણે તરત લેટર આપ્યો, નોટિસ આપે ને પહેલાં કે અમે મારું ઇન્વેસ્ટમેન્ટ હવે પાછું લઈએ છીએ, તમારે જે એની વ્યવસ્થા કરવી એ કરજો, આ મહિનાના 28મા દિવસે અમે લઈ લઈશું. એમ કહીને એણે ટેન્ડર મૂકી દીધું. એટલે ઓલાએ નોટિસ વાંચી એટલે હવે એ જે આના ઘરના હતા એ ટેન્શનમાં આવ્યા. એટલે એણે ઓલાને કીધું કે તારી કંપનીમાંથી આવું ટેન્ડર આવ્યું છે. અરે કે મારી કંપની વેચાઈ ગઈ. કે કોણે લીધી? કે ફલાણી કંપની લીધી. કે એ કોની છે? કે એનો જે સીઈઓ છે ને મેઇન, કે જેનો ઓનર, એ હજી કોઈને ખબર જ નથી કે એનો પીએસ બધું હાંકે છે અત્યાર સુધી કંપની. તો કે એ છે કોણ? કે છે કે વિદેશ રહેશે, કે ત્યાંથી બધું હેન્ડલ કરે છે.
અને કે જો ને 3-3.5 વર્ષમાં તો કે કેટલા લેવલે પહોંચી ગઈ કંપની. આમ એ બધી વાતચીત કરતા હતા અને ધીમે ધીમે આની કંપનીમાંથી બધું ખેંચી લીધું. એટલે આની કંપની ધીમે ધીમે ડૂબવા માંડી. તો હવે બેન આવી ગયા, હવે કંપની વેચવાની થઈ, દિવાળું કાઢવાનું થાય એટલે વેચવી પડે. એટલે આણે તે પછી એનું કંપની વેચવા માટેનું જે બધું હોય ને વેલ્યુએશન કરીને આખું મૂક્યું. એટલે ઓલાએ તરત પીએન ફોન કર્યો કે આ લઈ લેજો, આ કંપની ખેંચી લે. એટલે ઓલાએ તરત એ કંપની પૈસા આપીને એ લઈ લીધી, એના નામે કરી લીધી. પૈસા મળી ગયા, છૂટા થઈ ગયા પાછા. હવે તો નોકરીએ રાખવાનું થાય. એટલે ઓલાએ એવું કર્યું કે આ 2 જણા અને આ આખા સિટીમાં કોઈ જગ્યાએ જોબ ન મળે ને બધી કંપની આ એવા કરાર કરીને કે આ 2 જણા કોઈ જગ્યાએ જોબમાં ન લાગે, બ્લેકલિસ્ટ કરી દે. બ્લેકલિસ્ટ કે ને બ્લેકલિસ્ટ કરી દે. આવું કર્યું આ ભાઈ. જમાય, ઘર જમાય, હો માથા ભારે નીકળ્યો ને. સારો જ લાગતો હતો ને પહેલાં. આપણે એમ જ છીએ, હો તમે જોજો. આ જ કરી ન કરી આપણે આપણી જગ્યાએ એને રાખીએ કે આપણે એમ કરી હશે જે હોય માફ કરો, હાલો છૂટાછેડા કરો, નો સેટ થયું છૂટાછેડા કરો, માફ કરો. હવે આટલું થયું ને પછી એણે ઓલા છોકરાએ કીધું કે સસરા કહે ને, સસરા એટલે પપ્પા, કે પપ્પા તમે છૂટાછેડાની વાત કરતા હતા તો આપણે છૂટાછેડા કરી નાખવા. તો કે હા હું તો કેટલા સમયથી કહું તારી આરે છે ને પનોતી, તું પનોતી શોખે, તું આ પૈણો ને તેદુનું અમારું બધું પડતી થઈ ગઈ. તો પૈણો ત્યારે તમારી દીકરી 50,000 હતી, એમ કંપની થઈ. પનોતી તો ઓલો આવ્યો પછી બેઠી, પણ એ તો દેખાય નહીં, એને તો આ જ દેખાય કે તું જ પનોતી છો. સારું કે ડિવોર્સ પેપર ઉપર સાઇન કર. પછી સાઇન થઈ ગઈ, છૂટાછેડા થઈ ગયા લીગલી. પછી સીધો જ ઓલો ભાઈ એની કંપનીમાં, હવે એણે એ કંપની તરફથી એક મોટી પાર્ટી યોજી કે હવે આના સીઈઓ જે આના જે ઓનર છે, કંપનીના ઓનર, એ પોતે આજ જાહેર થવાના છે. એમ એ જાહેરાતના માનમાં એના આમંત્રણમાં આખી મોટી પાર્ટી યોજાણી અને એ પાર્ટીમાં બધાને આમંત્રણ આવ્યું. આ બેને તે સ્પેશિયલ ઇન્વિટેશન મોકલ્યું કે તમે 2 પણ પાર્ટીમાં આવજો. એટલે પાર્ટીમાં આવ્યા આ 2. એટલે ઓલો ભાઈ એવા આમ સાદા સિમ્પલ કપડાં પહેરીને આવ્યો. એટલે આ તરત 2 મેણા ટોણા મારા મળે, તું અહીં શું કરે, 25,000ના પગારદારને આવડી મોટી પાર્ટી કંપનીમાં બોલાવ્યો, આમ કે કેટલું ન કહેવાનું કહી દીધું. હજી એનું ઠેકાણું નથી બેયનું, તાને ઉલાળવા માંડ્યા. એટલે ઘડીક થયું એટલે ઓલા પીએ આવ્યો, એના બધા ગાર્ડ્સને હાર્યો, આમ કમ્પ્લેટ એન્ટ્રી પડી. પણ એન્ટ્રી પીએની પડી, હજી તેના માલિકની પડી. બધાને ખબર આ પીએ છે. એટલે ઓલાએ આવીને તરત સ્ટેજ ઉપર જઈને માઇક લીધું અને કીધું કે આપણી કંપનીના ઓનર આપણી આ પાર્ટી વચ્ચે મોજૂદ છે. એટલે બધા આમ જોવા માંડ્યા, કોઈ મળે નહીં, કાંઈ નહીં, કશું નહીં. એ કે કોણ છે પણ કે નામ તો જાહેર કરો. પછી નામ બોલ્યા એનું. એટલે ઓલો ભાઈ આમ જો ને એકદમ નોર્મલ, આમ સાદા સિમ્પલ કપડાં, કેમ રાતે ક્રિકેટ રમવા ગયા કેવા કપડાં પહેર્યા, એવા કપડાં પહેરીને કોઈ પાર્ટીમાં આ ભાઈ એવા કપડાં પહેરીને ગયા. એ ભાઈને ત્યાં બોલાવ્યો અને ઓલા પીએ પછી માય ગયા. હવે ઓલાને મોઢા કેવા થાય, બરાબર. હવે આપણને શું થાય કે આણે બદલો લીધો, ઓલાએ બદલો લીધો, શાંતિ બેમાંથી એકીને થઈ. આની શાંતિ હતી, ઓલાની હતી. બદલામાં શાંતિ મળે ન મળે. આખી સ્ટોરી કીધી. આ વાસ્તવિક હશે નહીં આપણને ખબર નહીં, બરાબર. આખી સ્ટોરી જે છે આ તમે સાંભળી, મેં જોયું બધા રસપૂર્વક સાંભળતા હતા, બરાબર. હું આમાં તમને મજા આવી એ મને કહેશો? જોયું ને નિંદા જ કરીને મેં 2ની નિંદા કરી, બરાબર. ઓલાના નામે આની નિંદા કરી, આના નામે ઓલાની નિંદા. પણ આમ તમે જો ને મટકું ન જ મારતા હો એક કોઈ. ખરેખર દાંત કાઢી, પણ આપણે આપણી ઉપર હસવાની જરૂર, કોકની ઉપર હસવાની જરૂર નહીં. આ સિરિયસ પોઈન્ટ છે એટલે કહું છું. હવે આ સ્ટોરી ખરેખર આમ જોવો ને કાલ્પનિક છે. આમ અડધું તો મેં મારું નાખી દીધું સામે. તમને ખબર પડી છે કે સ્વામી અત્યારે અટવાઈ ગયા, કારણ કે ચાલુ ગોઠવવાનું થાય તો અઘરું પડે બધું, બરાબર. તોય મેં જોયું, મને ખુદને રસ આવતો હતો. મારે તમારી ઉપર શું દોષ નાખવાનો કે હવે મારે શું સસ્પેન્સ ઊભું કરવું એમ. પણ તમે જો નિંદા કરવામાં કેટલી મજા આવે, સમજાણો. આટલું બધું ભયંકર છે. હજી મજા જ લીધી છે ને આપણે, હવે એના ફળ ઉપર જાય થોડા. અત્યાર સુધી આપણે જોયા નિંદાના કારણો, કે શેને કારણે નિંદા થાય. કે આવી બધી ભાવના હોય મનમાં, ઈર્ષા હોય, પછી બદલો લેવાની ભાવના હોય, નવરા હોય, લઘુતા ગ્રંથિ હોય, કે એ બધા કારણો હોય કે જેને લઈને આપણને નિંદા કરવાનું મન થાય. હવે માનો નિંદા આપણે ન કરવી, બંધ કરવી, હાલો ટેવ પડી ગઈ છે, બંધ કરવી છે, અથવા તો નથી કરવી, આપણે એ માર્ગે જવું જ નથી, તો શું કરવું જોઈએ?
સૌથી પહેલું એ તો આપણે જે જગ્યાએ બેઠા હોય આપણને તરત ખબર પડી જાય કે આપણો જે બધા બેઠક ઉઠકનો જે માહોલ છે ને એમાં 1-2 વ્યક્તિ એવા હોય, બધા એવા ન હોય. તમે માનો 10-15 જણા બેસતા ને 2 જણા જેવા હોય, એ છે ને નિંદા કરનારા હોય. આપણને ખબર પડી જાય કે આ 2 વ્યક્તિ એવા છે. કાં તો એવું કે જો આપણે મોટેરા હોય તો એને મોઢે મોઢ ના પાડતો, ભાઈ તું ઈ રહેવા દે, એ કાપા કૂપી રહેવા દે, સમજાણું. એક તો ઈ પેલો ઈ, હા જો ઈ ધ્યાન ખેંચે છે, એને મજા આવે. કે એક તો ઈ કે કાં તો તમે ત્યાંથી એ જે જગ્યા છે એમાં આપણે પાવરફુલ માણસ છે તો એને રોકી દો, અથવા તો એ જગ્યાએ મૌન થઈ જાય, આપણે આપણું કામ કરો, એમાં તમે રસ લેવાનું બંધ કરો. બીજું એ કે આપણા હાથમાં હોય તો જે વિષય હાલે છે ને એ નેગેટિવિટી હોય ને તો વિષય બદલી નાખો. મને કોઈક એવો વિષય હોય આપણે તમ તારે અત્યારનો ટ્રેન્ડિંગ વિષય નાખી દો કે ભાઈ હાલે ક્રિકેટ હાલે છે, આજ IPLની ક્વાર્ટર ફાઇનલ હતી ને, ક્યાં ગયો હરી, આજ મને કહેતો હતો આજ ક્વાર્ટર ફાઇનલ છે, એટલે તમારે એ વિષય નાખી દેવા. કારણ કે એવી વાત આમ કોઈકની નેગેટિવ વાત ખોલે ને કે તું ઓલાને ઓળખે છે કે હા આપણે ઓલો ને આ સૌંદર્યમ રે ઓલા 3જા 4થા માળે રે, હા આપણે એકદમ મેળા, હા ઈ ઓલી ન્યા ઓલા પણ ઈ આને હીરામ બદલો કર્યો, ઈ લઈ ગયો ઓલાને પડી અને હવે ઉઠવાની તૈયારીમાં. એ વાત આવે ને આપણને ખબર હોય આપણા કામની નથી અત્યારે. તમારે ધંધાને લગતી હોય, કામની હોય તો બરોબર, પણ જે વસ્તુમાં તમારે પડવાનું જ નહીં એવી વાત આવે ને તો આપણે ફેરવીને કેવું, અરે પણ આ ક્વાર્ટર ફાઇનલ છે IPLની, કે હાલ ને તું હું વાત કરે, આપણે અરે જોઈ કે અરે પણ કે મને એમાં રસ જ નથી પડતો, તો આમાં જ મજા આવે છે તને, એ જો ને ઘડી એમાં જો હાલ ક્રિકેટ રમવા જાય, એમ કરો, કાંઈ પણ કરો, ટૂંકમાં વિષય બદલો, પણ એને એના વિષયમાં ન રહેવા દે. આ હું નિંદાથી બચવાના ઉપાય કહું છું. બીજું એ કે કોઈ પણ વ્યક્તિ આવું કરતી હોય, આપણને ખબર પડે કે આ વ્યક્તિ જ્યારે મારે નજીક હોય ને ત્યારે એને છે ને સાંભળનારો બકરો જોઈએ. આપણે શરૂઆતમાં કીધું ને કે કોક વાત સાંભળનારો બકરો જોઈએ, એને મગજમાં નેગેટિવિટી ભરી જોઈએ, સમજાણું. હા, અને એને એની માટે એને વાત સાંભળનારો બકરો જોતો, આપણે બકરો નહીં થવાનો. સ્પષ્ટ એને બોર્ડર બાંધી દેવાની, ચોખ્ખે ચોખ્ખું કે તમે જેટલા નવરા છો ને એટલો હું નવરો નથી, મારી પાસે એવો તમારી પાસે સમય બગાડવાનો, ટાઈમ પાસ કરવાનો મારી પાસે સમય નથી. ચોખ્ખે ચોખ્ખી ના ઘસીને ના પાડી દેવાય. કામની વાત હોય અત્યારે ત્યારે બોલો, તમને સોલ્યુશન કરી દઈશ, પણ બાકી બીજી વાત ન કરો. એટલે આ બાબતે સ્પષ્ટ થઈ જાવ, કારણ કે આ નિંદાનો માર્ગ છે, આની નુકસાની બહુ વધારે છે, આપણે જે શરૂઆતમાં જોઈતી એમ. અને સૌથી સહેલામાં સહેલો સારામાં સારો ઉપાય એ કે ગુણગાન કરો. નિંદાનો ઓપોઝિટ ગુણ ગાઓ ને. દુનિયામાં ઘણા બધા માણસો એવા છે કે એનામાં 99% ખામીઓ છે, પણ 1% ખૂબી હોય ને તો જોનારાને તો દેખાય છે. દત્તાત્રેય ભગવાનની આપણે ગઈ વખતે વાત કરી હતી, એને 24 ગુરુઓ કર્યા, 24 જણામાંથી એને સારું કાઢતા આવડ્યું. એને પૃથ્વીમાંથી, જળમાંથી, તેજમાંથી, વાયુમાંથી, પછી આપણે હોલામાંથી, પછી વેશ્યામાંથી, એરુમાંથી, ઘણા બધા છે, પણ ટૂંકમાં એ 24માંથી એને સારું કાઢ્યું. આપણે સાપને ભાળી આપણે શું કરીએ, એમાંથી આપણે સારું લઈ શકીએ નહીં. આ પવન વાય છે એટલો બધો સરસ, આપણને શું થાય, અરે પણ મસ્ત આમ ગરમી કાઢી નાખે એવો પવન, બસ આટલું પૂરું. તો દત્તાત્રેય ભગવાને શું કીધું કે પવન છે એ સુગંધ અને દુર્ગંધ બેયની અસર એને આવે છે. જો તમે પવન હારે તમે અગરબત્તી રાખો તો અગરબત્તીની સ્મેલ પવન લાવે દે ને આપણે સુધી, અને કાંઈક ખરાબ વસ્તુ મૂકો, માનો ઉકળા ઉપરથી પવન આવતો હોય તો દુર્ગંધે લાવે. પણ તોય પવન ખરાબ અને બે પરિસ્થિતિમાં પવનને અસર થાય છે, પણ તોય પવન નિર્લેપ છે, કહેતા પવન એનાથી અલગ છે. એમ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. શરીરના ભાવોને આપણે આપણામાં ન લાવવાના હોય. આવું દત્તાત્રેય ભગવાને પવનમાંથી લીધું ને આપણે હાય પવન આવે છે આમ ઊંચું કરી બધું, એમ જામ 2 શર્ટના બટન ખોલીને આમ પાળે છે લંબાઈ, હાય ટાઢો પવન આવે છે. એ પવન આવીને વયો જાય, આપણે એમાં શું લેવાનું, કાંઈ નહીં. જ્યારે આ બધા લઈ શકે. આજે પૂરો કરવો છે ને એટલે હું ફટાફટ લઈ લઉં છું. પછી નિંદા કરનારી વ્યક્તિ આપણી આજુબાજુમાં હોય તો સૌથી પહેલાં આને સોક્રેટિસે, એને સોક્રેટિસની 3 ફિલ્ટર ટેસ્ટ કહેવાય. 3 પ્રકારની ગવણી મારો, આપણી ભાષામાં કહે ને ચાણી મારો, ચાણી. હીરામાં તમે કેમ ચાણી નંબર મારો, એમ 3 નંબર મારી દેવાના.
તો પહેલો નંબર એ કે સોક્રેટિસ સાથે બનેલો પ્રસંગ જ કહો એટલે તમને સીધો મગજમાં ઉતરી જાય. એની પાસે એક એનો મિત્ર આવ્યો એ કે તું આપણે ફલાણા ઓલા ભાઈને ઓળખે? હા હું ઓળખું છું. તો કે એની વાત તને ખબર પડી? એને ઓલું કરી વાત તને કહું કે? એટલે સોક્રેટિસે પહેલો પ્રશ્ન પૂછ્યો કે તે જે તું જે વાત કરવાનો છે એ વાત પેલા સાચી છે? તો કે ના મેં તો કે ઓલા પણ આપણે નીકળ્યો ને ચોરેથી મેં સાંભળી હતી, એટલે સાચી છે ખોટી છે એ મને ખબર નથી. તો સારું હાલો, હવે તું જે વાત બોલવાનો છે એમાંથી મારું તારું કે એનું એમાંથી કઈ સારું થવાનું છે? ઓકે સારું તો નથી થવાનું, પણ કે તું જાણ તો ખરા આપણો મિત્ર કહેવાય કે જાણવું તો જોઈએ ને. કે અમુક હોય ને આમ ગિલિન્ડર હોય તમારે ગમે એમ કરીને વાત પાઈ દે ને આપણને આમ એવો આમ કહેવાય ને આમ ઓલા દાંતડા ઉપર ગોળ લગાડીને હળવે હળવે આમ અરે તું સાહેબ તો ખરા આમ ગળ્યું લાગે તું જો જેવો મળે જે બધા ફાટ લઈને કાતડું મૂકે આમ સહેજ આમ ઘતો આવે એ થોડો 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 સોલતો આવે આવા હોય અમુક. એને વાત મૂકતા પોઈન્ટ મમરો મૂકતા એવો આવડે ને ગોળ ગોળ ફેરવીને મૂકે ને તો બધાને એમ થઈ જાય હા પણ એમ જ છે. અને ત્રીજો પોઈન્ટ એ કે ખરેખર આ મારી માટે જરૂરી છે વાત, અમારા કામની જરૂરી વાત છે, સાચી છે. પહેલી વાત એ સાચી છે. બીજું આ બોલવાથી તારું મારું કંઈ સારું થવાનું છે ને બીજું આ મારે અગત્યની કે કામની કે જરૂરી વાત છે? તો કે ના જરૂરી તો નથી, કે એના વિશે ખાલી જાણી રાખવાનું. તો કે તમારે સાંભળ્યું નથી મગ પડતી મુજ આ સોક્રેટિસ. એટલે 3 ફિલ્ટર મારી દેવા. તમે જુઓ ને પહેલામાંથી જ મોટા ભાગનું નીકળે છે. આપણે એમ કહે ને સાચી વાત છે. હવે જે નિંદક માણસ હોય ને સાચી વાત હોય ને એ તો આપણને ખબર જ હોય. જ્યારે ગપ્પા મારવાના ગોળ ગોળ કરવાની હોય ત્યારે જ બધા મસાલા ભેળવો. બાકી સાચી વાત હોય એ કરવા મસાલા ભેળવવાની જરૂર ન પડે. બીજી વાત એ કે થોડુંક આપણે આપણામાં અંદર ઊંડું ઉતરવાનું. ખરેખર તમે જોજો નિંદા કોકની નેગેટિવિટી સાંભળો ને માનો આપણે બધા બેઠા છીએ અહીં બરાબર, અત્યારે અહીં સભામાં માનો ધવલભાઈ નથી બરાબર, હવે ધવલભાઈ વિશે આપણે બધા ભેગા થઈને ચર્ચા કરી. હવે આપણે જઈએ ને તો મગજ આપણું શાંત રહે, એના વિશે વિચાર ન આવે આપણને. હું જે વાત ન જાણતો એ વાત તમે કરો ધવલભાઈ વિશેની એટલે મને તરત નોંધ આવે ને એટલે પણ ધવલભાઈ આવે, અને તમે ન જાણતા એ વાત હું કરું એટલે તમને એમ થાય એટલે પણ મેં તો આવું ધાર્યું નહોતું એના વિશે આવું હા એમ. એટલે તરત આપણને મગજમાં વિચાર શરૂ થાય એટલે સૌથી પહેલી અસર ક્યાં આવે ખબર? ઊંઘ ઉપર, મગજના વિચારો ઉપર આપણી શાંતિ ખોરંભી નાખે. એટલે એ માર્ગે જવાનું નહીં કોઈ દિવસ, અને આ ધંધો કરવાનો નહીં. એટલે પોતાના પરત્વે એટલું સાવધાન રહેવાનું કે કોક આપણને એવી વાત કરે ન્યાય આપણે સાવધાન થઈ જાવ ને આપણા મોઢેથી તો નીકળવી જ ન જોઈએ. ભગવાને શિક્ષાપત્રીને કીધું કે વેદ, બ્રાહ્મણ, પતિવ્રતા સ્ત્રી, સાધુ અને તીર્થ આમની નિંદા ન કરી. બરાબર, દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ એટલે પતિવ્રતા સ્ત્રી અને સાધુ વેદ આટલાની નિંદા ન કરી. હવે વેદની નિંદા આપણે ન કરી બરાબર, પતિવ્રતા સ્ત્રીની નિંદા ન કરી, બ્રાહ્મણોની ભગવાને કીધું ન કરી. કદાચ હોય માથા ભારે ક્યાં મૌલિકભાઈ ગયા બાજુમાં બેઠા હોય બધું દૂષણ ભૂષણ પણ નિંદા ન કરે આપણે, ભગવાને ના કરે એ ધંધો ન કરે. કદાચ આપણે એનું કુળ ઊંચું છે એના બાબતે આપણે નેગેટિવિટી બોલવાનો કોઈ અધિકાર નથી આપણને, કોઈ સંત વિશે કોઈ દિવસ નહીં, એ ધંધો જ નહીં કરવાનો. આપણીથી ઘર બાર પરિવાર છૂટે તો એ છોડીને તો આવ્યા છે ને કમસે કમ જેવા હોય એવા. એની જિંદગીમાં અંદર ઉતરવાનું આપણને કોને કીધું? કદાચ આપણને એનું વર્તન સેટ ન થતું દૂર રહ્યો ને, પણ નિંદા શું કામ કરવાની? કોઈ આપણા વિશે નેગેટિવ બોલતું હોય, આપણા ભગવાન વિશે નેગેટિવ બોલતું હોય, તાકાત હોય તમે તારે સામે લડો, જાઓ તલવાર લઈને જાઓ. તમને ભગવાને કીધું નિયમ નિશ્ચયની પક્ષ, તમારો પક્ષ રાખવાનો તમારો ધર્મ છે. તલવાર લઈને નીકળો તમે તારે ઘોડે ચડી વાઢી નાખો માથું, જાઓ. નિંદા કરે છે ને ભગવાનની સંતોની, અને ન થતું હોય ને તો સાના મને આઘાર એનાથી દૂર જ રહો. એ ધંધે ન ચાલ, એ આપણો માર્ગ જ નથી. પણ ન્યા લઈને બેહે ઓલા આમ કે છે, ઓલા ફલાણા બાપુ આમ બોલે, તું તારું કેને સાનો મનો ઈતળી જેવો તને કોઈ ગોતો હાઈક નહીં આવે. કોઈ 2 અંગૂઠા વચ્ચે દબાવ છે ને તો લોહી પાણી બધું નીકળી જાય બહાર, હાઈડ ગયું હાજુ નહીં રહે, પાછો ન્યા પડે છે. એ ક્યાં હોય? ખાડો હોય ને ખાડો તો એ પર્વત ઉપર ન હોય, એમાં ન પડે. આપણી કરતા તો ઊંચો જ હોય. આપણે એમ કહીએ કે આમ એ ભલે મોટા હોય પણ એનામાં આ દૂષણ તો છે જ ને, પણ એ પર્વત ઉપરનો ખાડો છે અને આપણે જમીન ઉપરના ખાડા છે.
એટલે એના માથું ન મરાય. એ આપણીથી તોય ઊંચો હોય, એ ખાડાનું તળિયું આપણીથી ઊંચું હોય, એ માર્ગે ચડાય નહીં, આ ધંધો કરાય નહીં. આ છે નુકસાનીનો માર્ગ છે. ધર્માદાનું ધન કેટલું વહમું પાટીદાર વહમું ને. હવે ઈ ધન કેટલું આમ કહેવાય ને, આમ આતળું કોરી નાખે એટલું વહમું કહેવાય ને. સેમ નિંદા આવી છે, એનથી વહમી છે. ધર્માદાનું ધન લીધું હોય ને તો ભગવાન ભૂત યોનીમાં નાખે, કે થોડાક વધારે પીડે, કે કાંઈ પણ કરે, સમજા યમપુરીમાં નાખે. પણ એકવાર નિંદાના માર્ગે ચડ્યા, દ્રોહના માર્ગે ચડી ગયા ને, જિંદગીભર ને જન્મો જન્મ ભગવાન સત્સંગમાંથી જ ઘા કરી દે. ફરીથી કોઈ દિવસ સત્સંગને અડવાઈ ન દે. આપણે વાત કરી હતી ખબર, પર્વતના દેહમાં નાખી દે, અને વર્ષો જન્મો જન્મ સુધી સાધુ સંતોનો કે ભગવાનનો યોગ જ ન થવા દે, એવી જગ્યાએ ભગવાન નાખી દે. અત્યારે માનો કે થાઈલેન્ડમાં કંઈક એકાદો પર્વત હોય અને એના શરીરમાં નાખે તો ત્યાં ભગવાનને સંતોષ આવવાના કોઈ દિવસ. એવી જગ્યાએ કંઈક નાખી દેતો, કંઈક એવો દરિયામાં વચ્ચે ટાપુ હોય ત્યાં માણસ જ ન હોય, એવી જગ્યાએ નાખે. ત્યાં કોઈક એવી જગ્યાએ તમને જીવમાં ત્યાં પોરવી દે. હવે કયા જન્મે એમ આપણે ભેગા થાય, આવા કંઈક દેહમાં નાખી દે. પછી પર્વતનો નાશ, પર્વતની આયુષ્ય ને બહુ મોટી હોય, પર્વતના દેહનો નાશ ઓછો થાય. પછી સૃષ્ટિ સર્જનમાં પર્વત હોય તે સૃષ્ટિનો કાળ પૂરો થાય ત્યારે ઠેઠ પૂરો થાય, કેટલી બધી લાંબી આયુષ થાય. પછી પાછો ફરીથી સૃષ્ટિ થાય ત્યારે પાછો એવા દેહમાં નાખી દે, એવી જગ્યાએ નાખી દે. ભગવાન આવી રીતે નિંદાનું ફળ આપે. એટલે આ માર્ગે કોઈ દિવસ ચડવું નહીં. કારણ કે નરસિંહ મહેતાએ નિંદા ન કરે કેની રહી લીધું ને, એનો હેતુ એવો, કારણ કે વ્યાખ્યા છે નહીં કરે, વૈષ્ણવજન તો નિંદા ન કરે ને એની. એટલે આ માર્ગે ભૂલમાં નહીં ચડવાનું, આ ધંધો જ નહીં કરવાનો. ગોપાળાન સ્વામીને એક વાત કહીને પૂરું કરવું આવે કે પોતાને કોઈ કઠણ વચને કરીને તિરસ્કાર કરે તો તેનો સામો તેવો તિરસ્કાર ન કરે અને તેનું સહન કરે. કેમ જે સહન કરનારાનો જે ક્રોધ છે તે જે તે તિરસ્કાર કરનારાને બાળી નાખે છે, અને તેનું જે સુકૃત છે તે સહન કરનારો જે પુરુષ તે પામે છે. કે માનો કે કોઈક આપણી નિંદા કરે, આપણે નિંદા કરવાથી તો બી ગયા કે હાલો આટલું બધું સાંભળ્યું, નિંદા ન કરાય. પણ કોક આપણી કરતો હોય ત્યારે આપણે શું કરીએ, એ તો અસર થાય ને આપણને. ચાલો તમે બધા ભેગા થઈને દેહ સ્વામી આવા, દેહ સ્વામી આવા, દેહ સ્વામી આવા એમ બોલવા માંડો તો મને એમ થાય ને કે પણ હવે આવતા મંગળવારે અભ્યાસ હોય ને કેવું પડશે, કથા કરવા જાવ, મજા નહીં થાય. હા, બધા હામી જ ગોળીઓ મારે છે. એટલે આમ વિચાર તો આવે ને, આપણા વિશે કોઈ નેગેટિવ બોલે તો આપણે વિચાર ન આવે, ઊંઘ આવતી બંધ થઈ જાય. તો ગોપાળાન સ્વામી એવું કીધું કે જે વ્યક્તિ નિંદા કરનારાની નિંદાને સહન કરે ને, આપણે નિંદા કરનારા વ્યક્તિની નિંદા સહન કરીએ તો સહન કરવા રૂપ જે ક્રોધ છે ને આપણો, આપણે એક શબ્દ ન બોલીએ, એની નિંદા બધી હસ્તે મોઢે સહન કરી લેવાની. તો સહન કરનારાનો જે ક્રોધ છે તે જે તે તિરસ્કાર કરનારાને બાળી નાખે છે. એટલે માનો જે નિંદા કરતો હોય ને એના જે પુણ્ય હોય ને, એ પુણ્યને બાળી નાખે. અને તેનું જે સુકૃત એટલે કે એણે જે સારા કર્મો કર્યા હોય તે સહન કરનારો જે પુરુષ તે પામે છે. એટલે એણે જે સારું કામ કર્યું હોય એ જે સહન કરતો હોય ને એને મળે, અને જે નિંદા કરનારો હોય ને એના બધા પુણ્યો બળી જાય. એ આપણે ઓલા દ્રષ્ટાંતમાં જોયું કે ઓલો જે છાણનો ઢગલો થયો એમાં નિંદા કરી તો ઢગલો ઓછો થતો ગયો, એ બધા થોડું થોડું બધા લેતા ગયા. બસ સેમ આ વસ્તુ છે. નિંદા એટલે કેવું, કોકના પાપ આપણી જીભે કરીને આપણે ચાટવાના અને આપણામાં લેવાના. આ નિંદા કરનારો વ્યક્તિ. એટલે આ માર્ગે ભૂલમાંય ચડવું નહીં. કારણ કે આપણે ભગવાનના આશ્રિત છીએ, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ, વૈષ્ણવજન છે. કારણ કે ધાર્મિક તો છે ને, આપણે ભગવાનમાં સંતોમાં શ્રદ્ધા તો છે જ ને. તો વૈષ્ણવજન હજી આપણે આગળ વધવાનું છે. સીતામાં તો નરસિંહ મહેતાએ તો આમ કહું ને ખરેખર 8 વેદ એટલે કે 4 વેદ ને 4 ઉપવેદ, 8 વેદનો આ સાર છે વૈષ્ણવજન એક જ ભજન. આમાં આ નિંદામાં આપણે હું શોર્ટમાં એટલે લઉં છું કે પછી આ બહુ લાંબુ થતું જાય. કારણ કે આ એટલો મોટો વિષય છે. ભગવાને અવગુણ વિશે જે બધી વાતો કરી છે વચનાવતમાં, અભાવ અવગુણ વિશે, આ બધું નિંદામાં જ આવે. એ બધું એમાંથી જ થાય છે, સમજાણો. એટલે એ માર્ગે કોઈ દિવસ જવું નહીં. એનું નુકસાન એટલું બધું છે, એટલું સમજો કે તમે આપણે ફરીથી આ રીતે જેમ ભેગા છીએ ને એમ કોઈ દિવસ ભેગા ન થાય જો નિંદાન માર્ગે ચડ્યા. અને અત્યારે આ દુનિયામાં કેટલા એવા બધા છે કે જે પીડિત હોય આવી રીતે, આપણને ખબર નહીં. પણ એને જોઈને આપણે એ માર્ગ નથી લેતા. આપણે શું કરીએ, આપણે આપણા ગ્રુપ પૂરતો એક નિંદાનો આખો ઓલો ઊભો કરી. આજના પ્રવચનમાંથી એટલું આપણે ખાલી લઈએ
કે નિંદા થતી હોય, આપણું હાલતું હોય તો રોકાવી દઈએ, અને ન કહી શકાતો તો આપણે નીકળી જવા પ્રેમથી. બાકી આ માર્ગે નહીં ચડવાનું. કારણ કે આ કોકના પાપ, સમજી રાખો, ફરીથી હું કહું છું, કોકના પાપ, કોકના દુર્ગુણો, કોકના દૂષણો આપણી જીભે કરીને ચાટીને આપણામાં લેવાના, આટલું ભયંકર છે નિંદા. તો એટલી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી, આ માર્ગે ભગવાન અમને જવાય ન દેતા, અને આવા કોઈક હોય ને કોડા નકામા, એવાને અમારાથી આઘા રાખજો. હા, અમારે છે ભાઈ, આપણે ખોટું કોકની ઉપર શું કામ નાખો. મારામાં એવું દૂષણ છે, તો ભગવાનને હું પ્રાર્થના કરું કે એવા દૂષણથી મને બચાવજો, અને મારી આજુબાજુમાં એવા આવવા જ ન દેતા. હા, ખોટા એ માર્ગે હું કામ જાવ, દુઃખી થવાના માર્ગે. ભગવાનને આપણે બધાના આજુબાજુમાં એવા માણસો ન આવે ને, તો આપણી આધ્યાત્મિક ટ્રેકમાં રૂકાવટ ન આવે. કારણ કે આ ભાવગુણનો માર્ગ છે ને, બહુ રૂકાવટ આવે, અને એકવાર આ માર્ગે કોઈ ચડી ગયા ને પછી પાછું વળાતું નથી, અને નુકસાની એટલી બધી થાય છે એ પછી સહન નથી થતી. એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ માર્ગે ભગવાન આપણને લઈ ન જાય. આપણે જાતા હોય તો ગમે ત્યારે અટકાવી દે, ગમે એ રીતે અટકાવી દે, અને એવા અટકાવનારા હોય ને એનો અભાવ ગુણ આપણે ન લઈએ. એ ભગવાન અમને એવા બધા દૂષણોથી, દુર્ગુણોથી બચાવજો. અમારે તમને વાલા એવા વૈષ્ણવજન થવું છે, તો આ નિંદાના માર્ગેથી તો અમને સદંતર બચાવી લેજો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.